વચનામૃત સારંગપુર 17. સ્વામિનારાયણ હરે સંવંત 1877 ભાદરવા સુધી છઠને દિવસ સંધ્યા સમયે શ્રી મહારાજ ગામ શ્રી સારંગપુર મધ્યે જીવાખાચરના ઓરડાની ઓસરીએ ઢોલિયા ઉપર વિરાજમાન હતા ને સર્વે શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારવિંદની આગળ મુનિ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા, જે ભગવાનના ભજનનો કરનારો જે જીવ તેની દ્રષ્ટિ જેમ જેમ સૂક્ષ્મ થતી જાય છે તેમ તેમ એને પરમેશ્વરનું પરપણું જણાતું જાય છે અને ભગવાનનો મહિમા પણ અધિક અધિક જણાતો જાય છે. તે જ્યારે એ ભક્ત પોતાને દેહરૂપ માનતો હોય ત્યારે ભગવાનને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિના સાક્ષી જાણે અને જ્યારે પોતાને જાગ્રત, સ્વપ્ન, સુષુપ્તિ થકી પર માને ત્યારે ભગવાન તે થકી પર ભાસે છે. પછી જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થતી જાય તેમ તેમ ભગવાનને પોતા થકી પર જાણતો જાય અને મહિમા પણ વધુ વધુ જ સમજતો જાય અને પછી જેમ જેમ પોતાની વૃત્તિ હેતે કરીને ભગવાન સંગાતે ચોંટતી જાય તેમ તેમ ઉપાસના સુધી દ્રઢ થતી જાય. ત્યાં દૃષ્ટાંત છે, જેમ સમુદ્ર છે તેને વિશે કીડી પણ જઈને પાણી પીવે અને ચરકલું પણ પીવે ને મનુષ્ય, પશુ, ઘોડા, હાથી તથા મોટા મોટા મગરમચ્છ એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે પણ સમુદ્ર લેશ માત્ર ઓછો થતો નથી. અને જે જે જીવનું જેવું મોટું ગજુ હોય તે જીવ તે પ્રમાણે સમુદ્રનો મહિમા વધુ જાણે છે. વળી બીજું દૃષ્ટાંત છે, જેમ આકાશ છે તેને વિશે મચ્છર ઉડે ને ચરકલું ઉડે ને સમળા ઉડે ને સીસાણો પણ ઉડે ને અનળ પક્ષી પણ ઉડે ને ગરુડ પણ ઉડે તો પણ એ સર્વેને આકાશ અપારનો પાર રહે છે. અને જેને પાંખને વિશે વધુ બળ હોય તે આકાશનો મહિમા વધુ જાણે છે અને પોતાને વિશે ન્યૂનપણું સમજતો જાય છે. તેમ મરીચ્યાદિક પ્રજાપતિની પેઠે અલ્પ ઉપાસનાવાળા ભક્ત તો મચ્છર જેવા છે અને બ્રહ્માદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ચરકલા જેવા છે અને વિરાટ પુરુષાદિકની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો સમળા જેવા છે અને પ્રધાન પુરુષની પેઠે તેથી અધિક ઉપાસનાવાળા
ભક્ત તો સિંચાણા જેવા છે. અને શુદ્ધ પ્રકૃતિ પુરુષની પેઠે, તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો અનળ પક્ષી જેવા છે. અને અક્ષરધામમાં રહેનારા જે અક્ષર મુક્ત તેની પેઠે, તેથી અધિક ઉપાસનાવાળા ભક્ત તો ગરુડ જેવા છે. અને એ સર્વે ભક્ત જેમ જેમ વધુ સામર્થ્યને પામ્યા છે, તેમ તેમ ભગવાનનો મહિમા વધુ જાણતા ગયા છે. અને જેમ જેમ વધુ સામર્થ્યને પામતા ગયા, તેમ તેમ ભગવાનને વિશે સ્વામી સેવકપણાનો ભાવ પણ અતિ દ્રઢ થતો ગયો છે. અને જ્યારે ભજનનો કરનારો જીવ રૂપે હતો, ત્યારે જીવમાં ખદ્યોત જેટલો પ્રકાશ હતો. પછી જેમ જેમ ભગવાનનું ભજન કરતાં કરતાં આવરણ ટળતું ગયું, તેમ તેમ દીવા જેવો થયો, પછી મશાલ જેવો થયો, પછી અગ્નિની જ્વાળા જેવો થયો, પછી દાવા નળ જેવો થયો, પછી વીજળી જેવો થયો, પછી ચંદ્રમા જેવો થયો, પછી સૂર્ય જેવો થયો, પછી પ્રલયકાળના અગ્નિ જેવો થયો, પછી મહાતેજ જેવો થયો. એવી રીતે પ્રકાશમાં વૃદ્ધિને પામ્યો, અને સામર્થ્ય પણ વૃદ્ધિને પામી, અને સુખ પણ વૃદ્ધિને પામ્યું. એવી રીતે ખદ્યોતથી કરીને મહાતેજ પર્યંત આદ્ય, મધ્ય અને અંત જે ભેદ કયા, તે સર્વે મુક્તના ભેદ છે. તે જેમ જેમ અધિક સ્થિતિને પામતા ગયા, ને ભગવાનનો મહિમા અધિક જાણતા ગયા, તેમ તેમ મુક્તપણામાં વિશેષપણો આવતો ગયો. એમ કહીને સજી મહારાજ જય સચિદાનંદ કહીને ઉઠ્યા. પછી આંબલીની ડાળખીને જાલીને ઉગમણે મુખાર બંદે ઉભા રહ્યા થકા બોલ્યા, જેમ પૂનમના ચંદ્રમાનું મંડળ હોય, તે અહીંથી તો નાની થાળી જેવું દેખાય છે, પણ જેમ જેમ એની સમીપે જાય, તેમ તેમ મોટું મોટું જણાતું જાય. પછી અતિશય ઢૂંકડો જાય, ત્યારે તો દ્રષ્ટિ પણ પહોંચી શકે નહીં, એવું મોટું જણાય. તે માયારૂપી અંતરાય ટળીને જેમ જેમ ભગવાનને ઢુકડું થવાય છે, તેમ તેમ ભગવાનની પણ અતિ અપાર મોટપ જણાતી જાય છે. અને ભગવાનને વિશે દાસપણું પણ અતિ દ્રઢ થતું જાય છે. સ્વામિનારાયણ ભગવાને બધાને ભજન શીખવાડ્યું, પોતે ભજન કરે અને બીજાને શીખવાડે. એટલું બધું એમણે ભજન કરાવ્યું બધાએ પાસે. અને આમ પંક્તિઓ બેસાડે, જેમ જમવાની પંક્તિ બેસાડે એમ પંક્તિઓ બેસાડે ને આમ ભજન કરો. એ ફરે વચમાં ચારે બાર નરી પંક્તિઓ પાડે ભજનની. ત્યારે દુર્લભમાં દુર્લભ ભજન, ભજન વગરનું આગળ જવાય નહીં કોઈનાથી. ગમે તેને આગળ જવું હોય તો ભજન કરે. એક ભગત હતો પરોક્ષનો,
એને ભજન કરવું હતું તો જે ઠેકાણે લોકોએ ભજન કર્યું એની ધૂળ મંગાવી અને ઓટલો ચણી એના ઉપર ભજન કર્યું કે પેલા ભજન કરનાર સાંભળે. એ દુર્લભમાં દુર્લભ. શું થાય એ પછી ખબર. પહેલું ભજન કરાયું, પછી બધાએ કહ્યું. એટલું ભજન કરાવે એટલે ભજન જે છે એ વિજ્ઞાનની વસ્તુ છે. એ કર્યા પછી જ ખબર પડે, પછી આ થાય. એ શ્રી મહારાજે એટલું ભજન કર્યું. હવે રાત્રે પોતે પોઢવા જાય તો ભગત પાર્ષદ હોય ને કે માળા લાવ્યો. હવે માળા લઈને ફેરીને પછી હુવે. હવે આમાં લો ખોળવો હોય તો મળે હટ દઈને. ચાળા લઈને હુવે નહીં તો હારો ને. સવારમાં વહેલા ઉઠે, સ્નાન વિધિ કરે, મંત્ર જાપ કરે, પ્રદક્ષિણા કરે મૂર્તિને, જો એને શીખવાડ્યું. સવારમાં વહેલા ઉઠીને તત્કાળ ભગવાનનું નામ લેવું, સ્વામિનારાયણ મૂર્તિઓ બધી સંભાળવી. એ કેટલા કરે એટલું એને કરાવ્યું. સવારના પહોરમાં તાણીથી બોલવાનું સ્વામિનારાયણ સ્વામિનારાયણ. અને ભગવાને મૂર્તિઓ પધરાવેલી મંદિર હવારમાં સંભાળે, ભગવાનની લીલા કરી સંભાળે, પછી નાવા જવું. નાતી વખતે સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલો, નહીંતર સ્નાન બહુ ખરાબ કરે. એ તો પાણીમાં તો માછલા પડ્યા રહે નાય છે, શું છે. એટલે એને ભજન બહુ ચડાવ્યું, ભજન. અને હાથ એટલી માળા ફેરવે, પાંચે માળા ફેરવે. હાથ તો આમાં મેં કેટલાક હલ્યા કરે, એ ટેવ જ પડી ગયેલી. જીભ હલ્યા કરે, ગળું કાતો હલ્યા કરે, અને ભજને ચડાવ્યા. મહત્વનું બહુ. બીજું બધું કરે, ભજન ન થાય. તમે ગમે તે જાતની કંકોત્રી લખો ને ખાવાનું લખો તો બધા ભેગા થાય, પણ ભજનને તમે છાપીને એને બોલાવો તો આવે નહીં લાંબા. ડોહા આવે લબડતા લબડતા. ત્યાં ડોહો કેલા છોકરા જોડે હાલને, હવે અમારે તો આયુષ્ય બાકી છે, તમે મરવાના છો, વહેલા હારી જાઓ તમે. એ ભગવાને ચડાવ્યું. એટલે ભજન કર્યા પછી જે કંઈ છે એ પછી થાય, પહેલાં ન થાય. પહેલું ભજન જોઈએ. એ ભગવાને શીખવાડ્યું. કેમ કરવું એની રીત શીખવાડી. કેવી રીતે કરવું, ક્યારે કયું કરવું. ત્યારે એક સાધુ હતા દયાનંદ કરીને, આપણા સ્વામિનારાયણ, પણ એ વ્રતની બહુ પણ આકરા બહુ. પછી એ સંપ્રદાયના માંથી નીકળી અને બહાર ભજન કરે. જ્યાં સ્વામિનારાયણ નામ ક્યાંય સાંભળે ત્યાં જાય. આમ આઘા ગયા હોય ક્યાંય એ નામ સાંભળવા ન મળે તો જ્યાં નામ થતું હોય ત્યાં પાછા આવે. એ મુક્તાનંદ સ્વામી ગયેલા સુરતમાં, આને કાઢી મેલેલો, તામસી વધારે હતો, એટલે સંસ્કાર પડતા હતા. તે સુરતમાં મુક્તાનંદ સ્વામી ગયા, ત્યાં એક ખૂણા પર આમ એક ત્યાં જોયો એને. તો કે હું આ સભામાં આવું કે ના, ભગવાને કહ્યું મેં કાઢી મૂક્યો હોય એનું મોઢું નહીં જોવાનું, એટલે ભગવાને મનાઈ કરીશ, એટલે અમારામાં જોડે ત્યાં નહીં બેસવાનું. તો કે આ જે હલકા માણસ છે એ બેહે ત્યાં બેહું, કે ત્યાં બેસજે. પણ એને ભજનનો એટલું બધું લે પેલું, એટલે ત્યાં બેસી રહે. 1.5 મહિના સુધી ત્યાં બેસી રહ્યા. બીજાને સત્સંગ કરાયો. અને સંતોને કહ્યું તમે સોનાની થાળી જેવા છો ને હું લોખંડના ખૂંટા જેવો છું, કહેશે. તે બહાર નીકળી ગયો. એ શ્રી મહારાજ પાસે આવ્યો. પછી બધા સંતોએ કહ્યું કે મહારાજ આ ભજન હોય ત્યાં જ જાય, ગમે સ્વામિનારાયણ બોલવું જોઈએ ત્યાં તરત જ જાય, કહે છે. પછી એ સાધુને ભગવાને રાખ્યા ને 2 મહિને પછી દેહ મૂકી દીધો. પણ મૂળ ભજન લાગે ખરેખરું, પણ કરે તાર છે ને. અત્યારે કોઈ ઠેકાણે ભજન થતું હોય, ધૂન થતી હોય, રૂપાળા કીર્તન બોલાતા હોય, આજ મારે ઓરડે રે આવ્યા અવિનાશી અલમેલ, તો ઘણા પણ થાય તાર છે ને. એ ભગવાને કરાયું બહુ જ. એ કિંમતીમાં કિંમતી છે. ભજન થયું એટલે કંઈક થયું. આ સાળીંગપુરમાં એવું માથા ભારે કંઈ આવ્યું હોય, ભૂત પ્રેત એવું ભારે કંઈ હોય ન ગાંઠે ત્યારે આ જ લેવું પડે. ભજનથી શું થાય? તો કે એની જે દ્રષ્ટિ પોળી બહુ થઈ ગઈ છે. પોળી દ્રષ્ટિ એટલે આમ ચારે બાજુ મન ફેલાઈ ગયેલું છે. ભજન કરો એટલે ધીમે ધીમે દ્રષ્ટિ સૂક્ષ્મ થતી. અત્યારે જાડી, અત્યારે હોયનું નાકું હોય નાનું અને દોરડું હોય જાડું, એ પહેમય. એમાં જાડી બુદ્ધિનું આ નાક આમ પહે, આમ જ ફેલાઈ ગયેલું, એટલે એ ફેલાઈ ગયેલું. એટલે આમ ફેલાઈ ગયેલું વૃત્તિ બહુ. હવે એને આમ હાંકડી કરવાની, લાવતા સ્વામિનારાયણની મૂર્તિમાં લાવવાની, એ કેટલું માથાકૂટ. એ શ્રી મહારાજ કરાય. એટલી દ્રષ્ટિ આમ પોળી થઈ ગઈ, એટલી બધી પોળી પાર વગરની. સાધુ જાય કોઈ ગામ ઘેર જાય તો એની એ વાત ને આ છોકરાને આશીર્વાદ આપો, પહેલા નંબર પાસ થાય.
ભાઈ ભજનની જ કંઈક વાત પૂછ કે આને ભજન શીખવાડો, કંઈ નહીં. સ્વામી આને શેર માટેની ખોટ છે. હવે સ્વામી કે અમે બધું પડ્યું મેળવ્યું. સ્વામી તમે આવ્યાથી સારું થયો, હાર દુકાન બરાબર ચાલતી નથી. કોઈ બધું આવું ને આવું કે સ્વામીને આવું કે ને સ્વામી મને આ પનોતી બેઠી છે કે હડહડતી બેઠી છે કે આ શું? સ્વામી કે મેરા મૂળ ભજન નથી, વાંધો ભજનનો. અત્યારે કોઈ એવું શહેર હોય મોટું, ત્યાં આવું કહેનારા કેટલાય ભજન બતાવનાર એક કે ન મળે, બીજું બધું બતાવે. આમ લીટા મારે કાગળમાં બીજું ત્રીજું વેઠ ગણે. શનિવારે તારે ચણ્યા ખાવા, સોમવારે મગ અને મંગળવારે દાડે મઠ ખાવા. હવે આ મઠે શું કરતું હતું, ચણ્યો શું કરતો હતો, કોને આના હું આમાં હાથમાં છે, આને ગાલો એટલે બળી નાખે, આમાં શું છે? હા કરે ખરું. મોટામાં જેને આ ભજન નહીં એને તો આ બધું બહુ ખેલ બહુ. હવે એને આમ સૂક્ષ્મમાં લાવવી અને સ્વામિનારાયણની મૂર્તિમાં લાવવી એ તો કામ જ આવ્યું મોટું. આ થઈ ગયું પોળું. હવે એને નીકળે એમ નથી કાંઈ. જે એને દ્રષ્ટિ પોળી કરી છે ચારે બાજુ, એમાંથી નીકળે એવું કાંઈ નથી. એ દ્રષ્ટિ પોળી બહુ થઈ ગઈ. એ દુર્લભમાં દુર્લભ છે. નન સંતોએ 8 જામ ભજન કર્યું ને કરાયું. હવે 8 જામ કોને કહેવાય? 24 કલાક ચાલુ ત્યારે એ બધા યોગને પામ્યા. અને જ્યાં ભજન નથી ત્યાં કાંઈ પણ નથી. તો શું છે ત્યાં? તો કે ત્યાં માથાકૂટ બહુ છે, ભજન નથી એટલે કોઈ હારો માણસ થવાનું નહીં, કારણ કે આમ પોળો થાય બહુ જ. હવે એને આમ કરતાં આમ હાંકડી બનાવીને હાવ મૂર્તિ પાસે લઈ જાવી એ કેટલી માથાકૂટ, એટલી પોળી થઈ ગઈ. હવે દ્રષ્ટિને સૂક્ષ્મ બનાવવાની, સૂક્ષ્મ એટલે હાવ એને પાતળી બનાવવાની, એને સૂક્ષ્મ કહેવાય. જેમ આપણે સોનાનો ઘસ્યો હોય ને ધીમે ધીમે દોરા જેવો પાતળો બનાવો તો કેટલું કરે તાર થાય. દ્રષ્ટિ પાતળી કરવી પડે, ભજન વગર બને નહીં. હવે એ ભજન છે એ પાછું કોનું કરવું તો એ થાય પાતળી દ્રષ્ટિ, નહીં તો એ થાય જાય ક્યાં? અત્યારે પોણા ભાગના માનતા બાધા કરે તો કે અહીં આમ કરે તો અહીં ફળે લ્યો, મારે અહીંયા હું અહીં ગયો એટલે મારી દુકાન હારી ચાલી. પેલી વસ્તુ નહીં. જો એ ત્યાં ગયો ન ઠેકાણું પડ્યું કે ના એમાં સત નથી, તે ક્યાં છે? બીજે બાવળીએ છે કે તે ત્યાં જાય. પેલું નહીં, બહુ દોડે. એક ઠેકાણે હતું, ત્યાં એક માણસ હતો, તે આમ પાણી આમ ફૂંક મારે ઉપર આમ, તો કે આમ સ્વામિનારાયણ એના કીર્તન બોલો, એનું શાસ્ત્ર વાંચો, એનું ચિંતન કરો, મનન કરો, માનસી પૂજા કરો, પણ એ આમાં જોઈએ પરમેશ્વર. કારણ કે દ્રષ્ટિ સૂક્ષ્મ કરવાની આવી એટલે એ ભજનથી થાય, બીજા કશાયથી થાય નહીં. જો તમે ભજન કરો, દ્રષ્ટિ જે પોળી થઈ ગઈ છે હેથકની, એને સાંકડી બનાવવાની, ત્યારે એમાં ભજન જ જોઈએ, બીજું કંઈ જોઈએ નહીં. બ્રહ્માનંદ સ્વામી એટલા બધા પોળા થઈ ગયેલા, રસાલો રે, ઘોડા રે, માળા રે, બધું સાહેબી રે, એને બધું પડ્યું મૂકીને હાંકડું કેમ થયું? એક નવાબ સરકારે એને ત્યાં એના દરબારમાં જૂનાગઢમાં ગયા અને મંદિરનું કામ હતું. એ બ્રહ્માનંદજી, એ લાડુદાનજી, એ ફકીરી કાંઈ लिया કે સબકો ફકીરી લેને કહા હૈ, મેં એકલા નહીં લઈ આયા. એ કેમ લીધી? સૂક્ષ્મ થયા તો કે એને ભજન શીખવાડ્યું. કેટલા સૂક્ષ્મ થયા કે પાર વગરના. ભગવાને એક વખત કહ્યું, એમ કહેવાય ગયું છે, પણ કહ્યું તમારે આ બધાને કપડાં નહીં પહેરવાના સૂતરના, ત્યારે ટાટિયા પહેરવાના. સારું ભગવાન, હવે આ મેળ પડતો હશે આટલા સમ્રાટનો. ત્યારે ભગવાનને કહે છે, ભગવાન તમને જે સૂઝ પડે એવી તો આ બ્રહ્માંડમાં કોને પડે? કહે છે તમે સારું જો ટાટિયા લાવ્યા. બધા સાધુને ગમે તે કારણે ધાધર થઈ છે એટલે આ પહેરશે એટલે ખંજોળું મટ્યું કહે છે, પણ પહેર્યું ખરું એણે. એ કેમ પહેર્યું? તો કે એની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ ગઈ. એટલે ભજન જે છે એ ભગવાને પોતે કર્યું અને કરોડો માણસ પાસે સંસ્કાર પાડ્યા. અને ભજન કરવું એના હજારો કીર્તનો નન સંતોએ એની વાણીમાં સમજાવ્યા. હરત ફરત કરત કામ સ્વામિનારાયણ ગાઈએ રે, લોકથી ન લજાઈએ રે. કારણ કે પેલું અહીં કોઈ કરતું નથી, આમ ફાટી ગયેલું કોણ કરે? દ્રષ્ટિ પોળી થઈ ગઈ છે ને બહુ જ. હવે આ તો સૂક્ષ્મમાં આવ્યું. તો દેહ મૂકવાનો કોઈ થાય તો એને બતાવે આવું કે આ ભગવાનની મૂર્તિ છે એની સામે જુઓ, તમે નામ લ્યો. જો એની દ્રષ્ટિ પણ પોળી થઈ ગઈ હોય બહુ તો એમાં ન જાય. એ સૂક્ષ્મ કરી હોય, હવે આટલું બધું પોળું કર્યું હોય એને આમાં લઈ જવું
તો મોટું કામ આવ્યું, તો ભગવાનનું જ કામ આવ્યું ને. ત્યારે જેમ જેમ ભજન કરતો જાય એમ દ્રષ્ટિ એની સૂક્ષ્મ થતી જાય, પોળી ઓછી થાય, પર છે બધાથી. અને એ મૂર્તિમાં એની વૃત્તિ ગઈ એટલે મૂર્તિમાંથી કંઈક થવાનું છે, એટલે મહિમા બહુ જાણે. કરોડો માણસોએ ભગવાનની મૂર્તિમાંથી જે બધું જોયું એણે માધ્યમ બહુ જાણ્યું. જેમ જેમ ભજન કરતા જ્ઞાન ભગવાનમાં વૃત્તિ ચોંટતી ગઈ તેમ તેમ એને પરપણું જણાતું ગયું. આ મારાથી ઘણા પર છે, ઘણા શ્રેષ્ઠ છે, એને જણાતું જાય. મહિમા વધતો જાય બહુ. મહિમા એટલે એની મોટપ જાણતો જાય. કહો પણ ભજનથી ભજન કર્યું એટલે વૃત્તિ પહેલાં મૂર્તિમાં ગઈ. મૂર્તિમાં ગઈ તારે એને ખબર પડી કે આમાં કંઈક છે. એ ભજનથી જ ખબર પડે. અને ભજન ઘરમાં ન કરે અને મૂર્તિ હોય તો એમાંથી એને કંઈ જોવા ન મળે. ત્યારે જેમ જેમ તમે ભજન કરતા જાઓ એમ તમારી વૃત્તિ પુરુષોત્તમ નારાયણમાં ચોંટતી જાય તો તમને એ પુરુષોત્તમ છે એમાંથી જોવા બહુ મળે. આ તો જેણે જેણે વૃત્તિ જોડી એમાંથી એમણે બહુ આના જોયા. 24 અવતારે એમાંથી જ જોયા, વિમાનો એમાંથી જ જોયા, રૂપ પલટે એ જોયા, કંઈ સુમાર વગરનું એની સામર્થ્ય દેખાડી. અને પછી પહેલાંને જણાય કે મારાથી 1000 ગણા ભગવાન મોટા છે, 1 ગણા નહીં. એ મહિમા થાય. એમાં ભગવાન સ્વામિનારાયણમાં ચોટ્યા પછીથી એને મહિમા થયો, બધાને થયો. ચોરને થયો, શાહુકારને થયો, રાજાઓને થયો, ભિખારીને થયો, બધાને થયો. આમાં ચોટ્યા પછી એ કેમ થયું તો કે પુરુષોત્તમ હોવાને કારણે બન્યું. જો એ ના હોય તો એમાં પ્રગટ જ ન થઈ શકે ને, કંઈ વસ્તુ જ ન થઈ શકે ને કંઈ જ. મોટા સાધુએ કહ્યું અમે તપને તીર્થમાં કંઈ ન જાણીએ, ઘેર બેઠા સુખડા માણીએ, ક્યાંય જવું નથી. શું એને મળ્યું? એને મળ્યું બધાએ તીર્થોનું તીર્થ, શાસ્ત્રોનો જે સાર તે અનંતકોટી બ્રહ્માંડના પતિ તે મળ્યા. પછી ક્યાં જવાનું? પુરુષોત્તમ નારાયણમાં વૃત્તિ જેટલી તમે લાવો, જે આમાંથી કશું નીકળવાનું નથી. આમાં કલેશ, ભય, ઉપાધિ, ઉપદ્રવ, અશાંતિ જાત જાતનું નીકળવાનું. જેમ દ્રષ્ટિને સૂક્ષ્મ બનાવતા સૂક્ષ્મ એટલે પોળી થઈ ગયેલી એને હાંકડી કરવા માટે ભજન જ કરવું પડે. તમે સવારના હાથ સુધી ભજન કરો તો તમારું મન કોઈ પણ મંદિરમાં જાય. એક સવારમાં 25 માળા ફેરવો તો તમારું મન શ્રેષ્ઠ બનાવી દે. જે બને જ નહીં એ બનાવી દે. એટલે જેમ 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 દ્રષ્ટિ સૂક્ષ્મ બનતી જાય ભજનથી જ બને. એ શ્રીજી મહારાજે વિજ્ઞાની ભજન બતાવ્યું, અજ્ઞાની નહીં, વૈજ્ઞાનિક ભજન બતાવ્યું. એટલે તમને તરત જ પરિચય થાય કે આમાં થયું. એટલે જેમ જેમ સૂક્ષ્મ દ્રષ્ટિ થાય તેમ તેમ ભગવાનમાં વૃત્તિ ચોંટતી જાય, અને વૃત્તિ ચોંટતી જાય એટલે મહિમા બહુ થાય. એ જે સંકલ્પ હોય એ કરી દે ને. કલ્પતરુ સર્વના સંકલ્પ સત્ય કરે, પાસે જઈ પ્રીત શું સેવે જારે. એવા તેના હજારો લખાણ થયા. અને પછી એને એ ઉપાસના પણ દ્રઢ થતી જાય, કારણ કે એનું કામ દ્રઢ થયું એટલે. અને એ દ્રઢ ઉપાસના એટલી બધી થઈ છે તો એમણે લખ્યું છે કે 14 લોક જે છે એ એમને હલકામાં હલકા લાગે છે. એટલી ઉપાસના અમને કર્યા પછી થઈ છે. એ ભજન કરનારાએ કીધું આમનું. હવે ઉપાસનાના વિષયમાં ભગવાને એક વૈજ્ઞાનિક દ્રષ્ટાંત આપશે અને કોઈ પણ માણસ સમજી શકે એવું એક દ્રષ્ટાંત આપશે. ત્યારે શ્રી મહારાજ જે કંઈ દ્રષ્ટાંત દે એ દ્રષ્ટિ આપે સમજવાની, એટલે વધારે સમજાય. એ દ્રષ્ટાંત આપે છે સમુદ્રનું. સમુદ્રની જગ્યાએ પુરુષોત્તમ નારાયણ છે. હવે સમુદ્રનો તો કોઈ માપ લઈ શકે નહીં કે આટલું પાણી છે કે આટલા ગેલેન છે કે તો કોઈ માપ લઈ શકે નહીં. એમાં સ્વામિનારાયણ ભગવાન છે, સમુદ્રની જગ્યાએ છે, એનું માપ કોઈ લઈ શકે નહીં કે આવા જ છે. એને જેવા જાણે એવો તો એ થઈને ઊભો રહે, એ તો આગળ જ રહે કાયમ જ. ત્યારે સમુદ્રને જેમ કોઈ માપી શકતું નથી એમ સ્વામિનારાયણનો જે મહિમા, એની મોટપ, એનો પ્રતાપને હજુ સુધી આ સંપ્રદાયમાં કોઈ માપી શક્યું નથી. અને માપે એટલે અધૂરું રહે. એણે જે કર્યું છે તે પણ સમજી શકાય એવું નથી. 6 મહિના સુધી ધામોમાં ફેરવે બધાને. આ બ્રહ્માંડમાં એક વાત કોઈનાથી બને એવું નથી. એટલે ભગવાન સ્વામિનારાયણ પોતાના સ્વરૂપને સમુદ્ર સાથે સરખાવે છે. હવે સમુદ્ર જે છે એમાં કીડી પણ પાણી પીવે એનું. એમ હલકો જીવ હોય થોડાક જ સ્વામિનારાયણને સમજે તો કીડી જેવો છે.
એને સમુદ્રનો ખ્યાલ લાંબો ન આવે. થોડુંક અમથું કંઈ જાણી મેલે ને થોડુંક ભજે, થોડુંક જ હાવ, તો એ કીડી જેવો છે, વધારે મોટો નહીં. અને કીડીને સમુદ્ર કેવો છે એનો થોડો કંઈ ખ્યાલ વધારે ન આવે, થોડોક આવે. એમ સ્વામિનારાયણ ભગવાનની સ્વરૂપની જે ઉપાસના થોડીક જ કરતો હોય એ કીડી જેવો છે, એટલે થોડુંક ત્યાં હોય, વધારે ન હોય. પછી ચકલું પાણી પીવે એ થોડું એનાથી આગળ વધ્યું, એમ થોડી ઉપાસના એણે કરી એ ચકલા જેવું છે, વધારે મોટું નહીં. પછી મનુષ્ય પીવે તો એ થોડુંક વધારે સમજે કે આ પાણી બહુ જ અગાધ પાણી છે. એ મનુષ્ય જે છે એ થોડુંક વધારે સમજે. પછી પશુઓ પીવે મોટા મોટા, એ થોડોક મહિમાનો વધારે જાણે. ઘોડા પીવે, આ એમના સમુદ્ર જે છે એની સાથે પોતાને સરખાવે અને આ પીનારને ભજન કરનારને સરખાવે. પછી હાથી પીવે, એ થોડો વધારે મહિમા સમજે, એ વધારે પાણી ખેંચે. એમ વધારે ઉપાસના કરે તો એ હાથીની જગ્યામાં જાય. પછી મોટા મોટા મગરમચ્છ હોય અંદર, 2 ફૂટના, સમુદ્રની અંદર જ, એ થોડુંક વધારે માતમ જાણે કે આને પી પીને બળિયો કેટલો થયો, એટલે એ વધારે જાણે. કેટલાક તો એવા મગરમચ્છ હોય કે નાનું વાણ હોય તો ગળી જાય, એટલા જબરદસ્ત હોય છે. એ સર્વે સમુદ્રનું જળ પીને બળિયા થાય છે. આ માછલા છે ત્યાં તો પાણી જ પીવે છે, કે ગોળ કે ખોળ કે ઘી કે એવું કંઈ ખાતા નથી, કાંઈ જ. એને જલેબી છે, મોતિયા છે, ગાંઠિયા છે, કશું જોયું, એક આ પાણી જોયું છે. એમાં એકલા જ પરમેશ્વરમાંથી બળ પામ્યા છે, બીજામાંથી નહીં. જે કોઈ પામ્યું એ સ્વામિનારાયણમાં ભગવાનના સંબંધથી પામ્યું. જે પામ્યા તે સમુદ્ર બહાર નહીં. એટલે સ્વામિનારાયણ ભગવાન જે છે એ સમુદ્રની જગ્યાએ અને ઉપાસના કરનાર આ બધા બતાવ્યા તે. ત્યારે ગોપાળાનંદ સ્વામી જે પામ્યા એને અતિ ઉપાસના કરી આ પૃથ્વી ઉપર, તો એ ઘણા મોટા બન્યા. એનામાં પરમેશ્વર આવ્યા અને એમણે તો બધી ના જ પાડી છે કે તમે કોઈને ભસશો નહીં આ સ્વામિનારાયણ વગર, એ પામેલા. એ કીડીનું ગજું નહીં. એણે કહ્યું આ બ્રહ્માંડમાં કોઈને ભસશો નહીં, અથવા કોઈ ગમે તે આવે તેને તમે ભસશો નહીં, ભજજો સ્વામિનારાયણ. જે મોટપને પામ્યા એ બળિયા થયા. વડોદરામાં એક માણસ સ્વામિનારાયણ ભગવાનની વિરુદ્ધમાં એક યજ્ઞ કરતો હતો. એક ગોપાળાનંદ સ્વામીને વાત કરી કે ભગવાન સ્વામિનારાયણની વિરુદ્ધમાં એક માણસ યજ્ઞ કરે છે અને સ્વામિનારાયણનું નામે નહીં, સ્વામિનારાયણનું નામ લે બ્રાહ્મણે નહીં, અને એ કશું નહીં. એને વાત કરી કે શું કહો છો કે આ પુરુષોત્તમ નારાયણનો અનાદર કરીને કરે છે. ઇન્દ્રને કહ્યું તને આ ગમે છે, આ કરે છે આ, તો કે તમે કહો તે કરો. તો કે એને વરસાદ પાણી બંધ કરાવી દે. તે જે વરસાદ પડ્યો તે લોટોય રહેવા કોઈ બ્રાહ્મણનો રહ્યો, એટલો પડ્યો ને ધડ બધું ઉલાળી મેળ્યું. એ ક્યાંથી પામ્યા? એ આ પુરુષોત્તમમાંથી પામ્યા. અને ઉપાસના વગરનું કીડી જેવું હોય, એ કે વરસાદ પડો તો ઉલટો બંધ થઈ જાય. કીડી છે એટલે એમાં શું તાકાત હોય? એ શું સમુદ્રનો મહિમા સમજ્યો હોય? એ ગોપાળાનંદ સ્વામી જે સામર્થ્ય પામ્યા એના આત્માની અંદર પુરુષોત્તમ રહેતા અને પુરુષોત્તમ જાણીને ભજેલા, સમુદ્રની જેવા જાણીને ભજેલા, પરમાત્મા જાણીને ભજેલા. ત્યારે એ પુરુષોત્તમને ભજીને પામ્યા. એમણે એમની વાતોમાં તો એટલું લાગે ભારે પડે એટલે એ વાત કોઈ વાંચતું નથી અને ઓછી વાંચે. એમાં પુરુષોત્તમ વગર બીજું કંઈ ભજવાનું જ નહીં. કોઈ દુનિયાના કોઈ દેવને નહીં, બ્રહ્માંડના કોઈ દેવોને નહીં, કોઈ લોકના દેવોને નહીં. આનું છે બધું જ એણે જાણેલા છે. અત્યારે આપણે સમુદ્ર જેવું આ પૃથ્વી પર કયો કૂવો છે ને કઈ નદી છે અને કઈ તળાવડું છે, સમુદ્ર જેવું કોણ છે? એમાં આ બ્રહ્માંડમાં પુરુષોત્તમ જે નારાયણ પધાર્યા એના જેવું આ કોઈ નથી. એણે તો એક વસ્તુ નહીં, પણ એણે તો સમાધિ કરાવી કરીને જે લોક કે ત્યાં લઈ જાય એ લોકના જે દેવો એમ કે અમે પુરુષોત્તમને ભજીએ છીએ. માટે તમે
પૃથ્વી ઉપર જે પુરુષોત્તમ નારાયણ પધાર્યા છે એની ઉપાસના ભક્તિ કરો. ત્યારે લોકો મોટા મોટા જૂના મતપંથને મૂકી અને શ્રીમાને શરણે આવ્યા. કાંઈ વૈરાગ્યો મોટા મોટા જમાતીઓ લઈને આવ્યા. ત્યારે જોયા એટલે બંધ. જે ઉપાસના જે છે એ આ સંપ્રદાયમાં કીડી જેવું થોડુંક કોઈક કરે છે, કોઈક ઘોડા જેવું કરે છે, કોઈક હાથી. જેટલું જેનું ગજું એટલું એ પાણી ખેંચે. હવે કીડી કેટલુંક પીવે? એ જેનું જીવ હોય હાવ સામાન જેવું એ કેટલુંક. જો સ્વામિનારાયણ ભજે અને જો ભેંસ મરી ગઈ અને કોક એમ કે આ ભગવાન બેહાડે એટલે મરી ગઈ એટલે તરત જ પાછો મૂકી આવે. એને વાર કેટલી છે? કીડીને મરતા વાર કેટલી છે? નન સંતોએ એક વસ્તુ સરખાવી, કીડી કુંદરને મેળાપ જીવન જાણો છો. હવે આ જીવ કીડી જેવો, એને કુંજર હાથીનો મેળાપ થયો આ પુરુષોત્તમ જોડે. એ તો થતું છે. કોઈને મેળ બેહે, દુનિયાની જાત્રા કરે, દુનિયાના શાસ્ત્રો વાંચે, પણ આની જોડે આમ મેળ બેહે. જેટલા સંપ્રદાયમાં બળિયા થયા એનું મારાથી વર્ણન થઈ શકાય એમ નથી. પણ જે કંઈ બળને પામ્યા એ પામ્યા સ્વામિનારાયણની ઉપાસનાને કારણે. એ જેટલી તમે જેવા છે એવા સમજીને ઉપાસના કરો, સામાન કરો, તમારા મનમાં ફાવે કરો, એ બધા આ માણસો ઓળખાવ્યા. પશુ, કીડી, ચકલું એ હલકું છે, એ બધા ન સમજી શકે. ત્યારે જે ઉપાસના જે છે એના પ્રકાર છે. જો તમે બરાબર એને શ્રીમાના શાસ્ત્ર વાંચી અને એને અનંત કોટી બ્રહ્માંડના પતિ, આ બ્રહ્માંડે કોઈનું નહીં, કોઈ વસ્તુ કોઈની નહીં એવા માનીને ભજો તો એ તમારામાં શક્તિ ઉતરે. મુક્તાનંદ સ્વામી એ કેટલા બળને પામ્યા. એ આમ કોકને કે જા ભગવાનના ધામમાં જા સમાધિ કરીને, તે એને વચને જાય. અને આપણે જે સમાધિ કે છે આ દાટું હોય ને બાળ્યું હોય ને ટેકરો કર્યો એને સમાધિ કે. આ તો જીવ ગયા પછી દાટેલો છે. પહેલો તો દેહમાં હોય અને ભગવાનને ત્યાં મોકલે ને પાછો આવે એને સમાધિ કહે છે. અહીંયા આપણી છત્રી છે મોટી પ્રસાદીની, શ્રી મારા બેઠેલા. તે ઘણા પૂછ્યા આપણને કે અહીં કોઈ સમાધિ લીધીશ? અહીં તો થાય એવી છે, લેવાની ક્યાં છે? કારણ કે એ ડબ્બા જોયેલા બધે. અહીં ફલાણા મારાની સમાધિ, એ તો ક્યાંનો ક્યાંય નીકળી ગયો, એ તો એનું મળદું દાટેલું છે. ત્યાં કેવી સમાધિ? એ સમાધિ દેહમાં હોય અને 6 મહિના એને જે લોકોની ઈચ્છા હોય ત્યાં હવે શી રીતે જાય, એ શી રીતે પાછો આવે ને ઢગલે ઢગલા, એક બે નહીં, ઢગલે ઢગલા. ત્યારે શ્રી મહારાજે સમજાવે છે એનાથી વધારે સમજણ કોઈની પાસે નથી અને કોઈની પાસે શક્તિ નથી. સ્વામિનારાયણ ભગવાનની જ ઉપાસના થાય છે અને એને કારણે નાના મોટા બળને પામે છે. અહીંયા સ્વામિનારાયણ સંપ્રદાયમાં કોઈ પણ માણસનું કોઈ પણ બ્રહ્મરૂપ હોય એનું અહીં ધ્યાન ભજન થતું નથી. એટલે સ્વામિનારાયણ છે એ સમુદ્ર છે. હવે સમુદ્રની એ ખૂટતો છે એનો મહિમા. એ ઉપાસનાની લાઈનમાં શ્રી મહારાજ સમુદ્ર જગ્યાએ એને ભજી અનંત કોટી મુક્તો અક્ષરધામમાં અને અનંત કોટી મુક્તો અહીંયા ભજે અને કાયમ ભસતા રહેવાના છે એ શ્રીમાને કારણે એને ઉપાસના સમજાવી. ને ઉપાસના નહીં એટલે એમાં કોઈ માસ ખેલે નહીં, બાળ નહીં કસાયમાં. એક ભગત હતા ગઢપુરમાં, એ સુતાર હતા. તે ભગવાને એને કહ્યું કે તું કંઠી સરસ બનાવ્યો તુલસીની સુખડની. કે ભગવાન સુખડ એ નથી મળતી. કે ક્યાં મળે? સુરતમાં મળે છે કે છે. તો સુરત જા. ભગવાને એને 100 રૂપિયા આપ્યા. તે વખતે 100 રૂપિયા તો બહુ જ કહેવાય. તો અત્યારે 1 રૂપિયાના 500 રૂપિયા થાય. એ આપ્યા એને. એણે કોથળી બનાવી લુગડાની, એમાં ગોઠવા, કેળે બાંધ્યા અને લઈને ચાલ્યો. એ ભાવનગર બંદરે ત્યાંથી બેસીને સોચ જવું એને. એમાં એક મંત્ર જંત્રવાળો, મેલી વિદ્યાનાવાળો, એ આણે જોયું. એ પણ વાણમાં બેઠો. વાણ ચાલ્યું, રાતના બી ચાલ્યું. પહેલાં એ ગમે તે મલિન કંઈ દેવદેવી છે એનો કંઈ કરીને એના પર અડદ નાખ કર્યા એને. આમ કરીને જય જય. હવે આ તો હોઈ રહેલો,
પણ જ્યારે સવારે જાગ્યો ત્યારે નરા અડદ પડેલા કે અહીં ક્યાંથી પડ્યા છે આ? પછી બધા ભેગા કર્યા, પોટલી બાંધી. પેલાને એમ કે આ ખાશે કે મરી છે, આ શું કરશે આને આવ્યા? એટલે એની જોડે જોડે ગયો. આ એક જગ્યાએ ઉતર્યા ભગત. પછી વાહણ હતું પાસે, તે સળગાવી પહેલાં અડદની દાળ બનાવી અને રોટલા બનાવ્યા. આણે ખાધા પણ કાંઈ પણ નહીં. તો પેલો એ કહ્યું કે આ તો ખાય એટલે મરી જાય. પછી આને પૂછે છે કે તું કયા દેવને ભજસ કે મારા બધાય દેવ પાછા પડ્યા? આ તો પાછા જ પડ્યા ને તલાવડી, આ તો સમુદ્રનું પાણી પીવે છે. ભાઈ કે હું તો કોઈ દેવને કશે મને ખબર નથી. તારે અમારે ગઢપુરમાં સ્વામિનારાયણ ભગવાન છે એનું સ્મરણ કરું છું ને ભજન કરું તો કે મને ત્યાં લઈ જાય અને મને ભગત કર કે આવી શક્તિ મારામાં આવે. ત્યારે એ બધી શક્તિઓ કરોડો માસ પાસે આવી. એ કયા માસ સમજાવવા કે આણે આવી ઉપાસના કરી, આણે આવી ઉપાસના કરી, આણે આવી કરી, એના પ્રકાર હોય છે. જે ભગવાનના ભગત બધા થયા એમાં જે ફેર તે દાડે પડ્યા એનું કારણ એની ગજુ નહીં. એટલે પછી કેટલુંક સમજાઈએ. મેં એક જગ્યાએ સ્વામિનારાયણની મૂર્તિ પધરાવી, પણ એ મૂર્તિનો ખ્યાલ નહીં, તેના ઘરમાં ભૂતા રહે 6 હાથ. શું સમજો? એ આમાં સમજો નથી કાંઈ. એ કીડી શું સમજતી હતી? અને કીડી કેટલુંક આનું ગજુ સમજે. એક ગામમાં મૂર્તિ આપેલી બધા આપણા કારભારીઓએ, તે 15-20 ડોહા ડોશીઓ હતી એમાં બેહાડ્યા. મેં કહું તમને ભાન છે આની જોડે બેહાડતા છે ડોહા ડોશીઓ? મેં તો લઈ લીધી તરત. સારું લાગે ખોટું લાગે તો હેરાન થઈ જઈશ. તું જાણે બધી મૂર્તિઓ બેહાડો ને દુકાન ચાલે, આ ઉલાળી મેળ છે તારું બધું જ. એટલે પાછી લેતો આવ્યો. ત્યારે એક કીડી છે અને પહેલાં મોટા મોટા જે મગરમચ્છો છે સમુદ્રમાં, એ સમુદ્રનું પાણી પીને થાય છે. એ કંઈ જલેબી કે ગાંઠિયા કે મોહનથાળ એવું કંઈ થઈને બળ્યા થાય, આ એક જમાં છે, પચુણિયામાં નહીં. આ એક જ વસ્તુ. ત્યારે એ ઉપાસનાના જે પ્રકાર છે, સમુદ્રની જગ્યાએ સ્વામિનારાયણ અને શક્તિ પ્રમાણે પીનારા જે છે એ ઉપાસનાવાળા છે. એટલા બધા માણસ ગણાવ્યા. અને છેવટે હાથીથી માંડીને મગરમચ્છ ઉપર લઈ ગયા. આ પાણી એકલું જ પીવે છે, એકલું જ, એમ એકલા જ ભગવાન, એમાં જ બળિયા થાય. અને બીજું તમે પચુણિયું કરો તો બળિયા નહીં થાવ. એકલું જ જોઈએ આ પાણી, એમાં જ છે બધું જ. તલાવડા ભરાય, નાની નદીઓ ચાલે, પણ એ સમુદ્રને કારણે છે. અને જે વાણો ચાલે એ સમુદ્રમાં ચાલે, એ તલાવડે ન ચાલે. એમ ઉપાસનાના વિષયમાં ભગવાન સ્વામિનારાયણે એક દ્રષ્ટાંત આપ્યું કે સમુદ્રની જગ્યાએ હું, એટલે જેનું માપ નીકળી શકે નહીં. અને જે ઉપાસના કરનારા જે છે એમાં જે હલકા અને ભારે એ આખા ગણી બતાવ્યા. ત્યારે એને આ બધાને દ્રષ્ટાંતથી લાવીએ તો એ બહુ જ લાવવા પડે. પણ સજી મહારાજે કહી જાય છે એટલું સમજી રાખીએ તો બહુ જ છે. ત્યારે અગાધ અને અમાપ એવા જે સ્વામિનારાયણ ભગવાન, તેની ઉપાસના જે છે એ જેટલી તમે એને બધું પડ્યું મૂકીને એના એકને ભજો. ગોપાળાનંદ સ્વામીએ તો કહ્યું છે અક્ષરધામના મુક્ત હોય તોય પણ એને ભજવાના નહીં, એ આને ભજેલા છે. અત્યારે જો આ બધા તલાવડા ખાલી પડ્યા, પણ સમુદ્ર ખાલી પડ્યો છે. સમુદ્રમાં કેનલ વાળવાનું કયું કોઈ? એ તો મપાયમ જ નથી ને. કેટલો ઊંડો છે, કેટલો પહોળો છે, કેટલા ગેલન પાણી છે, કંઈ મપાય એવું નથી એનું. એટલે ભગવાન સ્વામિનારાયણ જે છે સમુદ્રની જગ્યાએ છે અને આપણે ભજન કરનારા પીનારીની જગ્યાએ છે. એટલે જેનું ગજુ જેટલું કરીએ. ત્યારે આવા શ્રેષ્ઠ વિષયમાં ગોપાળાનંદ સ્વામીનો જે અભિપ્રાય છે બહુ જ કામ લાગે. એણે તો અક્ષરધામમાંથી આવેલો અક્ષર મુક્ત હોય તોય નહીં, કોઈનું નહીં. ત્યારે એ સામર્થ્ય અત્યારે પામ્યા એ શેને કારણે? ગોપાળાનંદ સ્વામી એક મંદિર કરતા હતા ઉમરેઠમાં, એમાં એક અન્ય સંપ્રદાયનો માણસ હશે તેને વિરોધ કરાયો અને પગથિયા થવાની મનાઈ કરી. પછી એને બોલાવા આવ્યો, પણ સ્વામીને પેલો માંસ લેવા આવે એ કે આવા પુરુષને અડાતું છે આપણાથી. પેલો જાતે આવ્યો કે આ પગથિયા તમે કોને પૂછીને કરો છો? કે જેનું આ બ્રહ્માંડ છે એને પૂછીને કરો છો. એટલે આ પગથિયા એની આ રહેશે
અને પગથિયાને આઘો પાછો કરનાર થશે કોઈ, તો એને દીકરીએ પણ દીકરો નહીં થાય, એનો વંશ નાશ પામશે. ઈચ્છાથી પામ્યા. અને નામ કોનું દીધું એણે? અને એ પગથિયા ત્યાં ત્યાં રહ્યા. અને એને અટપચાળું કર્યું, એના દીકરા ખલાસ થઈ ગયા, એની દીકરી એનો વંશ બધો નાશ કર્યો. એ જેટલી સામર્થ્ય પામ્યા એ પામવાનું કારણ સજીમાન, એટલા એ મોટા. જે મગરમચ્છ છે એ સમુદ્રનું બહુ જ માતમ જાણે કે ઓહો કેટલો અઘાત છે, એમ ગોપાળાનંદ સ્વામી જેવાએ આ વિષયમાં જ એમનો વિષય કામ બહુ લાગે. બહુ જ કહ્યું આ વાતમાં. ઉપાસના તો તમે કોઈની કરશો જ નહીં. ત્યારે ઉપાસનાના વિષયમાં એક ભગવાને જે દૃષ્ટાંત આપ્યો, આ દૃષ્ટાંતમાંથી એટલું સમજવાનું કે શ્રી મહારાજ જેવું આ બ્રહ્માંડમાં, અનંતકોટી બ્રહ્માંડમાં કોઈ નહીં. એવું શ્રી મહારાજ પોતે કહે છે સમુદ્રની જગ્યાએ. હવે સમુદ્ર જેવું કોણ આ બ્રહ્માંડમાં? પાણીવાળું મોટું કોઈ નહીં. આપણું પેલું ગજા જે કયા, હવે કીડી જેવું હોય એ શું સમજે? ત્યારે જે પ્રકાર છે એ નથી જે પામતા, એની ઉપાસના હલકી છે કંઈક. અત્યારે તમે એક માળા ફેરવી, પ્રભુ હવે કાલ તમને મળી સાંજે, એમાં શું નીકળવાનું કીડીમાંથી? અને કીડી શું કરતી હતી? એક કીડી જો હશે ભગત, તે એક ઠેકાણે એક બાઈ હતી, એને જીવતી ઝાપડી વળગી. પછી એને મંદિરમાં લાવ્યા. પછી એને પૂછ્યું જીવતી છે કે મરી લે? કે જીવતું. અને શા કારણે આવી બધું પૂછ્યું. પણ એમાં એક કીડી જેવો ભગત ને તે એ કરવા ગયો જોર, તે પેલી બાઈને એક થપાટ મારી, તે બાઈ આને 4 મારી. આ કીડીને તો મારે જ હતા. એનું ગજું ત્યાં ગયો. અને ગોપાળાનંદ સ્વામી આગળ મોટા મોટા આસુરી સંપત્તિના ગમે ત્યાં આવે તેને ભૈસાપ કહી દે. કાળ ભૈરવ આવેલો તે એક સંન્યાસીમાં, તે કે મને માંસ આપો. તને ભાન નથી કે આ માંસ મળતું છે આ મંદિરમાં? ત્યાં એક મોટા સાથી પામ્યા પુરુષોત્તમ ભજીને. હવે અત્યારે એક બીજું દ્રષ્ટાંત ભગવાન દેશે, એ ઊંચે જવાનું. અહીંયા બળને પામવાનું કીધું, હવે ઊંચે જવાનું કીધું. ત્યારે એમાં એક દ્રષ્ટાંત પોતે આપે છે. એ દ્રષ્ટાંત એ આપે છે જેમાં આકાશ છે. હવે એનો અંત લેવાયો છે કોઈનાથી. દુનિયાના માણસો પણ આમાં મથેલા છે કે ઊંચે કેટલુંક જવાય છે, પણ એ ક્યાંય મેળ બેઠો ને એટલે પડ્યું મેળ્યું. મેં એક માણસને પૂછ્યું કે આ તારોડિયા જે દેખાય છે એને અડે? તો કે ત્યાં શોનું અડવાનું? તો આ સૂર્ય છે એની પાસે ગયેલા કે અરે એની પાસે જવાતું છે ત્યાં. એટલું મથા, પણ એ આકાશનો પાર કોઈ લઈ શકતું નથી. એમથી દેહ મૂકી તો કેટલોય ઊંચે જાય, ક્યાં જાય ઊભો રહે. ત્યારે અહીંથી જવાનું કહ્યું. હવે જવાનું જે કહ્યું એમાં એ એમ કહે છે કે આ આકાશમાં ઊંચે જવાનું, ઠેઠ બધા લોકાંતરમાં જવાનું, એ બધા ત્યાં છે. બધું અહીંયા નીચે પૃથ્વી છે ને ઉપર બધું એની રહે છે બધું ઉપર. જો અહીંયા દેવતાઓને બધું રહેતા હોય અને ઇન્દ્ર અહીં રહેતા હોય ને આ વરસાદ ન પડ્યો હોય તો સત્યાગ્રહ તેની પાસે જઈને આવું કરે. જાય ક્યાં? પાડો ને પાડો કે બધું ઉપર, એટલે કાંઈ જઈ શકે નહીં કોઈ. એ બધી ગોઠવણી કરે, જાણે ખરા, જોવે ખરા. હવે ઊંચે ચડવાનું આવ્યું, પેલું બળને પામવાનું કીધું. ઊંચે ચડવાનું આવ્યું, એમાં એ દ્રષ્ટાંત આપે છે કે આ આકાશ છે. હવે કોઈ નથી મપાયો છે. કોઈએ જાણ્યું છે કે આમ આમ નમતો છે, આપણે આમ જાણીએ છીએ કે ભાઈ આ બાજુ બાખું પાડીને પેલી પા બહાર નીકળે છે. એ કોઈ ગયું તોડી મઈને મેં આટા મારે બધા બહાર નીકળવા ન દે. પહેલી જેલમાં તો છૂટાય, પણ આખું એનું જે કવર કર્યું છે આનીમાંથી કોઈ બહાર જઈ શકે નહીં. ત્યારે હલકી ઉપાસના કરે સામાન જેવી, તો એ સહેજ એ મચ્છરીઓ આવ્યું એટલે સહેજ ઊંચું જાય ક્યાંક, આગળ નહીં ક્યાંય. એ મચ્છરિયા જેટલી એને ઉપાસના કરી ઉપર જવાની, પણ એ હલકી કરી એટલે આગળ ન જઈ શકે. એ મચ્છરીઓ છે. હવે મચ્છરીઓ ઉડી ઉડીને કેટલુંક ઉડે, એ થોડુંક જ જાય કે આગળ ન જાય. એમ હલકી ઉપાસના કરનાર અથવા થોડી સ્વામિનારાયણની ઉપાસના કરનાર એ મચ્છરિયા જેવું છે.
એટલે બીજી ઉપાસના સ્વામિનારાયણ વગરની કરવાથી કેટલી શક્તિ આવે કે થોડુંક ઊંચું જાય. મચ્છરિયું એ મચ્છર છે એ હલકી ઉપાસના કરી એટલે સેજ આગળ ક્યાંય જવું જાય પણ આવતું રહે નીચે કંઈ નહીં. આમ તો કશું નથી જાણતા, કોઈને ખબર આ લાઈનની નથી, તોય પણ કાગળમાં લખે કે મારા બાપ વૈકુંઠે ગયા, મારે બાપ કૈલાસે ગઈ. એ શેનાથી ગઈ? એ જાય શેના આધારે? અત્યારે કોઈ માણસ સીધો ઉડીને અમેરિકા ગયો, બધા એરોપ્લેનમાં ગયા, પણ એરોપ્લેન આવે ત્યારે છે ને એ મચ્છરની પેટ હલકી ઉપાસના કરનારા મચ્છરિયા એ બહુ આગળ જતા જ નથી. એ ગામમાં એક મોટો માણસ મરી ગયો, તેનો કાગળ લખ્યો, બધે મોટો માણસ હતો, કાગળ બહુ લખ્યા કે વૈકુંઠે ગયા એમ લખ્યું. તા ત્રીજે દાડે બોલ્યો કે વૈકુંઠ જોઈ છે કોણે નહીં, ક્યાં હોય ને કોણ લઈ જાય, હું તો એને જ છું કે છે વૈકુંઠવાળા મારા મને કાઢવો છે. ત્રીજે દાડે જ બોલ્યો. અત્યારે આ બધાએ લખે છે વૈકુંઠે ગયા, કોઈ કે કૈલાસે ગયા, કોઈ કે અહીં ગયા, અહીં ગયા. અઠવાડિયા પછી દેખાડે કે હમણાં પતિ જવા દો ને બધું પછી દેખાઈશ. હમણાં હું ધંધો કરે છે એ મારી પાછળ જોવા તો દો, પછી રાતે ખાટ લવલાડીશ. જાય ને મચ્છરિયા શું જતા હતા. હલકી ઉપાસના આ પૃથ્વી પર બહુ જ નર્દમ જ, એટલે આગળ ન જાય કોઈ. એ મચ્છરિયું છે, પછી ચરકલ્યું છે એ મચ્છર કરતાં થોડુંક ઉપર ગયું. એનાથી થોડીક સારી ઉપાસના કરનાર સેજ કંઈક અદર જાય, વધારે નહીં. અહીં એવી ઉપાસનાઓ છે એ જાય જ નહીં. પહેલું હલકું એટલે એ ચકલ્યું છે એ થોડીક એથી વધારે કંઈક બીજી કોકની ઉપાસના કરી, એના પ્રકારો છે. એ થોડુંક ઊંચે જાય ચકલ્યું, એ વધારે નહીં. એમ થોડુંક કંઈક શીખે ને ખાય, વધારે નહીં. એ ગામમાં મહાદેવજીનું મંદિર બહુ સરસ, પણ ગામમાં બ્રાહ્મણ રહે તે એવો બ્રાહ્મણ બીજા કંઈ જાણેલું નહીં. એટલે સ્વામિનારાયણના મંદિર પાસે નીકળે ત્યાં સામું ન જોવે, અને આમ સ્વામિનારાયણ બોલે તો આમ કાનમાં આંગળી નાખી દે. ગધેડા ભૂકે તે સાંભળે, એ તો જાત જાતના છે. બીજું કાન મોકાને સાંભળે, પણ આ સ્વામિનારાયણના સાંભળે તો કાન બંધ કરી દે. અને મહાદેવજી પાસે જાય, એમાં પાણીનું પૂર આવ્યું એટલે એને 3 દાડા જવાનું નહીં, એટલે એને ખાધું પીધું નહીં. પછી મહાદેવજીનું પૂજન કર્યું એટલે લિંગમાંથી મહાદેવજી પ્રગટ થયા કે માગ તું મારા હાથર ભૂખ્યો રહ્યો અને મારા હાથે હેરાન થયો, કે ફેર મારો જન્મ અને મૃત્યુ ન થાય એવે ઠેકાણે હું જાઉં. એ મને એને પેલું એ સાંભળેલું કે મૃત્યુ થાય એ માથાકૂટવાળું અને ગર્ભમાં રહેવું પડે, ત્યારે મહાદેવજી કહેશે સાંભળી લે, એ તારે મંદિરમાં ભૂમાનંદ સ્વામી છે એની પાસે જવું પડશે, તારા ગામમાં છે, એ મારી પાસે નહીં. શું કહો છો? તો કે જે છે એ કહું તાર, બીજું કહું તારું. હું માળા ફેરવું છું ને નારાયણ નારાયણ કરું છું ને. શું કહો કે આ ત્યાં જા, એ તને પુરુષોત્તમને જોડે જોઈન્ટ કરશે અને તને જે કે કરજે એટલે ભગવાન તને લેવા આવશે, તારું જન્મ મૃત્યુ નહીં થાય. પછી આ ત્યાં ગયા, પ્રણામ કર્યા. ત્યારે ભૂમાનંદ સ્વામીને મહાદેવજીએ દર્શન દીધું કે હું ભગત મોકલું ને તમે ભગત કરજો હારો કે. એટલે ભૂમાનંદ સ્વામીએ કહ્યું તમને મહાદેવજીએ મોકલ્યા? કે હા. તમને કોણે કહ્યું? તો કે જેણે તમને કહ્યું એણે મને કહ્યું. પછી એને વર્તમાન ધરાવ્યા, કંઠી પહેરાવી, અને સ્વામિનારાયણ સ્વામિનારાયણ આ આકાર, આ નામ અને આ એનું જ્ઞાન તમે રાખજો, તે ભગવાન તમને લેવા આવશે. પછી ભગવાન એને લેવા ગયા છે અને એના વર્ષમાં સત્સંગ રહ્યો. પણ મૂળ આ જે ઉપાસના આવી, હવે ચકલું આવ્યું એટલે આ જીવ નાની ઉપાસના જ કરે છે ને, જીણકા હાવ, પણ કે એનું ગજું નહીં એટલે પછી શું કરીએ. એ ચકલ્યા જેવું છે, એટલે થોડુંક ઊંચે જાય, વધારે ન જાય. ત્યારે પછી સમળા ઉડે, એ થોડી એનાથી વધારે એમ વધારે થોડીક સારી ઉપાસના કશી કરી કશે થોડું વધારે જાય, થોડુંક જ. એ સમળા છે. પછી સિંચાણા છે, હવે એ પાછું એનાથી આગળ જાય. એ થોડીક ઉપાસના સારી કે સહેજ આગળ ગયો. પછી અનળ પક્ષી એનાથી થોડુંક ઉપર જાય. એ ઉપાસનાને કારણે આ થોડા થોડા ઊંચા જાય, આકાશને અડી શકે નહીં. અને સરે મહારાજ છે આકાશની જગ્યાએ, હવે એનો પાર કોણ લઈ શકે? ત્યારે
અને ગરુડ પણ ઉડે. એમાં વધારે શક્તિ એટલે ગરુડ હાડેરાટ ઉપાડે. એ ઉપાસનાના જે પ્રકાર છે એ જે માણસ ઊંચે જતો નથી, જે ઉપાસના તો કરતા નથી, સહેજ એ ઊંચો જતો નથી, અને સહેજ કરે તો થોડોક ઊંચો જાય, પણ એ ઉપાસનામાં હલકી, ઊંચે જલ્દી જાય નહીં કોઈ. ઉપાસનાના જે પ્રકાર છે એ ભગવાને પહેલો બળને પામવાનો કયો, હવે ઊંચે ચડવાનો કીધો. એમાં ભગવાન સ્વામિનારાયણ જે સમજાવે એ સામાન્ય માણસ સમજી પણ ના શકે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, જેની પાંખમાં વધારે બળ એ આકાશનો મહિમા બહુ જાણે. એમ જેનામાં મારા ગુણ ઉતરે, મારી બુદ્ધિ ઉતરે, મારી ઉપાસના ઉતરે, એ આગળ બહુ જાય. એક હરિભગત હતા, એને ભગવાને પોતે કહેલું હું તને લેવા આવીશ, અને એ ગોખ જ કરતો હતો. ભગવાને સંતોને મોકલ્યા અને એ ઊભા રહ્યા બાજુ પર. પછી સંતો દેખાણા કે અમે તમને લેવા આવ્યા. તો કે ના, ભગવાન આ પોતે જ કહ્યું છે ને એ જ એમનું જ કામ છે. એ લેવા આવે તો જ ઠેકાણે પાડો. તમે મને ગમે ત્યાં લઈ જાઓ, તો તમારી જોડે હું નહીં આવું, તમે ભગવાનને બોલાવો કે છે. એ તો જોડે પાંચ જ ઊભા હતા. પછી એ ભગવાન જ્યારે આવ્યા ત્યારે એને દેહ છોડ્યો. એ ઉપાસનાના બધા પ્રકારો છે. જેટલું પાંખમાં વધારે બળ, હવે મચ્છરની પાંખમાં કેટલું બળ હોય, એ કેટલું ઉડે, એની પાંખ ઝીણકી, હવે ઉડે જ કેટલું. એ ઉપર ઉડીને 2 ફૂટ ઉડીને ગણ થાય ને એક ઝાપટ બાદ પડે એટલું. એ ઉપાસના જે માણસો આગળ જતા નથી, એ ઉપાસના એને પાંખમાં બળાવ્યું નહીં કાંઈ. પછી માણસ શું કરે, પેલી ઉપાસના નહીં એવું કાંઈ નહીં, જે થવાનું છે થશે. હવે કોણે ધામ બામ જોયું છે, એ ઉપાસના વગરના છે, અને એમાં કાંઈ પણ છે નહીં, કોઈ વસ્તુ એમાં નથી. એટલે ઉપાસનાના પ્રકારમાં સજી મહારાજે આ મચ્છરથી માંડીને ગરુડ સુધીની વાત સમજાવી. એ ઉપાસનાના પ્રકાર છે. હવે એ મચ્છરથી ગરુડ સુધી સમજાવ્યા, એ કઈ વસ્તુમાં એને બેહાડ્યું. ત્યારે ભગવાન સ્વામિનારાયણ કહે છે, એ આકાશને આંબી શકાતું નથી, એટલે જે ઊંચે ચડનારો છે તેમ કે આનું માપ લઈ શકાય એમ નથી. એ બહુ આકાશનો મહિમા સમજે કે હો શું મોટો, કંઈ પાર આવતો નથી ને, એ બહુ સમજે. એમ સ્વામિનારાયણ ભગવાન જે છે એ આકાશની જગ્યાએ છે. અને ઉપાસના સમજાવી એ પછી એનો પૂરી સમજાવે છે. અહીંયા જે દેવતાઓ છે, હું પણ એને સમજી ન શકું એટલું એ ઉપાસનામાં કહે. અહીંયા બ્રહ્માંડના કોઈ દેવની દેવીની ઉપાસના કરે એ આગળ ન જાય, એ અહીંને ને જ રહે. પહેલાં અહીં છે એટલે જાય ક્યાંથી? પહેલાં બધા અહીંને છે, ત્યારે એ ત્યાં એને જાય જ ક્યાંથી? એટલે અહીંને ને જ રહે, જાય નહીં. એટલે અહીંના જે છે આ દેવ જે કંઈ છે એની ઉપાસના કરે તે અહીંયા જ રહે છે, એ આગળ ક્યાંય છે નહીં. એટલે પેલી ઉપાસના કરનારો આઈને દે જાય નહીં. ત્યારે હવે બ્રહ્માદિકની પેઠે ઉપાસના કરનારા એ ચરકલા જેવા છે. બ્રહ્મા જે છે એ ઉપાસના કરે, એ હજુ સામાન જેવું જાય છે. આ શ્રીમાની વાણી કેમ સમજાવવી, ફક્ત ભગવાનને એટલી માફી માગવી પડે કે તમારી વાણી સમજાવવામાં અમને સમજણ ન પડે ને અવળું અવળું સમજાઈ જાય તો તમે માફ કરજો, એની પાસે માફી માગવી પડે. એની વાણી જેવી. જો અવળી સમજાવો તો એનું ભૂંડું થઈ જાય, અને હવળી સમજાવો તો કલ્યાણ થઈ જાય. એકે અક્ષર આપણો એમાં ના આવવો જોઈએ, આપણી બુદ્ધિ આમાં ના આવવી જોઈએ. એમણે જે બુદ્ધિ આપી છે એને આધારે ચાલવું પડે. ત્યારે એ વિરાટ પુરુષો છે, એથી આપણે જે સમજી ન શકીએ, હવે આગળ ગયા તો એ બધા ઉપાસના કરતા હોય છે. એની જે પ્રકાર સમજાવ્યા, ચકલાનું સમજાવ્યું, સમળાનું સમજાવ્યું, ગરુડનું સમજાવ્યું, એ વિષયમાં સમજાવે, પણ આપણે સમજાવવું એ પણ કઠણ. અને આ શબ્દો શ્રીમાના છે એમ નમદ રાખવા પડે, આગા પાછા એને થાય નહીં, એ દોષ લાગે આપણને. જેમ અત્યારે કોઈ બાજરો હોય ઢગલો, તો અટકળ કરે કે કેટલો કરશે 50 મણ, એ અટકળ છે, કાંટે ચડેલું નથી. આ કાંટે ચડેલા શબ્દો છે, પેલો અટકળ એમને કે. ત્યારે ઉપાસના જેમ આગળ વધતી જાય, જો મહાદેવજી રામની ઉપાસના કરતા, તો એ રામાયણ સાંભળે અને સીતાજીને ત્યાં જવાની ના પડી, એમાં તમે નહીં સમજી શકો, અને એમાં ગયા, એમાં હેરાન થઈ ગયા. ત્યારે ઉપાસનાના જે પ્રકારો છે
એક અક્ષર મુક્ત એનો છેલ્લું કીધું. એ જે ઉપાસના કરે છે અક્ષર મુક્ત, એટલે ભગવાનના અક્ષરધામમાં જે મુક્તો રહે છે એ જે ઉપાસના કરે એવી ઉપાસના એ કરે તો એ ગરુડનો પેટ ઊંચો જાય, એ ગરુડ સમાન ઉપાસના ઊંચો ઉઠાવી લે. અત્યારે જેમ અક્ષરધામમાં અક્ષર મુક્તો જેમ પુરુષોત્તમને ભજે છે અને પુરુષોત્તમની પાસે રહે છે, એમ આ જીવ પુરુષો સ્વામિનારાયણ ભગવાનને ભજે, એનું દર્શન કરે, એનું સ્મરણ કરે, એનું ચિંતન કરે તો એ અક્ષરધામમાં જતો રહે. એ ભગવાનને આમાં સમજાવો. અને હજારો હરિભગતને ભગવાન લેવા પધાર્યા છે. એ ઊંચે ગયા. લેવા કેમ પધાર્યા? એણે ઉપાસના પુરુષોત્તમ નારાયણની કરી. કે તમે જો તમે આ દ્રષ્ટાંત સાંભળશો કોઈનું, પણ તમે જો નહીં કરો તો એ મેળ નહીં પડે. સ્વામિનારાયણ ભગવાનની જે ઉપાસના છે એ ગરુડ જેવી છે. ગરુડ જેમ એની પાંખમાં બહુ શક્તિ, એટલે અડેરાટ ઉઠાવી લે, એમ સ્વામિનારાયણની ઉપાસના કરશો તો તમારી પાંખમાં બળ બહુ, એટલે પુરુષોત્તમને કારણે તમે ધામમાં રહેશો. અને શરી મહારાજે એક સાગમટું નોતરું કાયમ આપી મૂક્યું છે, એટલે ઠેકાણે લખાણું છે. અને એટલા જીવોને ભગવાન લેવા આવ્યા છે. એક સામાન્ય જીવ એને ભગવાન લેવા આવેલા છે. અત્યારે આપણે આ વાહનમાં જોઈએ તો સાયકલ ઊંચી ચડે, આપણે ચડાવવી હોય તો શું નથી? એને પાંખ નથી, કશું નથી, અને ઝડપથી જવાય. હવે આ હાલીને અમેરિકા જવું હોય તો હોમન ઢેબરા ખાય તો એ ન આવે, પણ પાંખવાળું એરોપ્લેનમાં બેઠો નથી ને હમ દઈને જે ઉપડે એ 400 કિલોમીટરની ઝડપે ઉપડે અને પછી 1200 કિલોમીટર લઈ લે. આડોડોડોડો અમેરિકા. આ હોન્ડા ઉપર ઉપડે, આ મોટર ઉપર ઉપડે, રેલગાડી ઉપર એટલું જાય. પહેલામાં ઉપડ્યો એની પાંખ જબરદસ્ત અડેરાટ ઉપાડી દે. ત્યારે એ ઉપાસનાના પ્રકાર છે, એટલો ઊંચે જાય. અત્યારે કોઈને તમે સ્વામિનારાયણમાં જોડો તો એ ઊંચો જવા માંડે. ભગવાનને પ્રાર્થના કરી અંતકાળે વહેલા પધારજો. અહીંયા જે ઊંચે જાય જ નહીં ને, પેલું આઈનન આ બ્રહ્માંડના જે છે એ તો કાયમ અહીં રહેવાના. હવે એની ઉપાસના કરતી એ ક્યાં જાય? અત્યારે આ જેલમાં પૂર્યું, હવે હરિયા હોય કાંડા જેવા જાડા, પહેણા હોય 50 ફૂટ ઊંચું, જાય ક્યાં? એ જાય ક્યાં? એમ આ બ્રહ્માંડમાં જ્યાં સુધી રહે ત્યાં સુધી બધા દેવોને બધી વસ્તુને અહીં રાખી મૂકે તો એ ક્યાં જાય? એ તો એને નહીં રહે, એ આગળ જઈ શકે નહીં. ત્યારે ઉપાસનાના જે પ્રકારો છે એ આ બ્રહ્માંડમાં ભગવાન કે તો જ સમજણ પડે એવા છે. ત્યારે આપણા સંતોએ પુરુષોત્તમનાની ઉપાસના કરાવી, એનું ભજન કરાવ્યું, એનો આકારનો યોગ કરાયો. ત્યારે એ ભગવાન લેવા આવ્યા અને ઊંચે ધામમાં ઠેઠ ગયા. જઈને પાછા કહેવા આવેલા છે. એક ભગત તો નાવા ગયેલો, ગોદાવરી લઈ ગયેલા, એમાં એનો દેહ પડી ગયો. પણ એને કોઈને કહ્યું નહીં કે આ સજીમાન મને લેવા આવ્યા હતા. તે કાષ્ટ ઉપર હુડાવેલો અને દેવતા બેલવાનો બાકી. ભગવાને ત્યાં એને પૂછ્યું, હવે એને દેહ આપ્યો ત્યાં પૂછ્યું, તારે કંઈ કહેવાનું બાકી રહ્યું છે? કે બધું તો કંઈ નથી, પણ એક વાત રહી ગઈ છે. શું? તમે લેવા આવ્યા એ મેં કોઈને ન કહ્યું. એટલે એ કરે સંશય કે કહેતો હતો ને ભગવાન લેવા આવશે, ટપ દઈને મરી ગયો આ રોગમાં. ભગવાન કે જવું જ જે જો તારું દેહ હળગાયું નથી. એટલે દેહમાં પાછો આવ્યો, આવીને બેઠો થયો. બીજું બધું આવડે છે, તાળી પાડતા આવડે નહીં કોઈને. ભાઈ એને બેઠો થયો અને આમ તાળી પાડી, અને એને કહ્યું આમ તાળી પાડો અને સ્વામિનારાયણ બોલો, નહીંતર આ રોગ ફાટી નીકળ્યો, બધા મરીશો ને એને રહેશો. એ કીધું અને પછી ગયો. હવે આ બનતું છે કોઈનાથી, અહીંયા કોઈનાથી બનતું છે. એ ઉપર કેમ જાય? કે ઉપાસના પહેલી એની. અત્યારે હવે વાણની સ્ટીમરની પહેલી ઉપાસના કરે, એરોપ્લેનને ઊંચે જવું હોય તો. અને આ જીણ કાશે તો આપણે સાયકલની ઉપાસના કરી, ઠેલા મારે તારે હેડે, એ ક્યાં જતું હતું? એ ક્યાંય જઈ શકે નહીં ઊંચું. એટલે ઉપાસનાના જે પ્રકાર છે એ આઈનાના દેવના જે ઉપાસના છે એ આઈને આગળ જાય જ નહીં. એ મચ્છર્યું છે. અને જે દેવો છે એ આગળ ઉપાસના કરે છે, એ થોડાક આગળ ગયા. એનાથી જે દેવો જે છે એથી એ કરે છે, એથી પુરુષોત્તમની કરે છે. એમાં ઉપાસના આમ જુદી. નંદ સંતોએ પ્રત્યક્ષ જોઈને એટલું લખાણ કર્યું છે, એનો કહેતા પાર આવે નથી. પણ મેં તમને કહ્યું કે સરીમાના શબ્દો જે છે એ વધારે બધાય કરતાં સારા છે.
જો પહેલાં દ્રષ્ટાંત સાંભળીએ અને ન એ આ શ્રીમાનું માનીએ તો આપણને લાગુ ન થાય. ત્યારે એ શ્રી મહારાજે જે અક્ષરધામમાં જે અક્ષર મુક્તો રહે છે એ પુરુષોત્તમની ઉપાસના. ભગવાન અક્ષરધામમાંથી અક્ષર મુક્તોને આ પૃથ્વી ઉપર ઉતાર્યા, એણે પણ સ્વામિનારાયણની જ ઉપાસના કરી અને કરવાની બતાવી જેને હોય. એટલે ઉપાસનાની લાઈનમાં બીજું કોઈ આવતું નથી, પુરુષોત્તમ એકલા જ આવે છે. ત્યારે જેટલું જેની પાંખમાં બળ એટલો આકાશનો મહિમા વધારે સમજે. એ પુરુષોત્તમ નામનું જેટલી વધારે સમજણ એટલું એની પાંખમાં બળ બહુ આવે. ભગવાન સ્વામિનારાયણ થકી જે સામર્થ્ય પામ્યા એ બધાનું કારણ શ્રીજી મહારાજ છે. અને ગોપાળાનંદ સ્વામી વડતાલથી નીકળીને ગઢપુર પધાર્યા, રઘુવીરજી મહારાજ સાથે હતા, પણ જવું તો એમને ઉનામાં. પણ ગઢપુરમાં એક સંત એટલા બધા બીમાર ને એટલા બધા દુઃખી, તે એ સ્વામી એમના શિષ્યને કહ્યું, ગોપાળાનંદ સ્વામીને તો વિનંતી કરે કે મને ધામમાં મોકલીને પછી જે આગળ જાય, અને જો મને નહીં ધામમાં મોકલે તો દરવાજા વચ્ચે ખાટલો નાખીને ત્યાં મરી જઈશ. ગોપાળાનંદ સ્વામી પછી ત્યાં રોકાણા અને રઘુવીરજી માને કહ્યું, તમે ઉના જવા નીકળો, હું ભેગો આગળ થઈ જઈશ. સ્વામી સંત પાસે ગયા, એમને બહુ જ પ્રાર્થના કરી, સ્વામી મને શરીરમાં એટલી બધી વેદના થાય છે, આપ મુક્ત કરો. ત્યારે ગોપાળાનંદ સ્વામી કે થોડાક દિવસ દેહમાં રહ્યો તો દેહભાવ ટળીને પુરુષોત્તમમાં તમે વધારે નિષ્ઠા કરશો ને વધારે કરશો. કે સ્વામી મારાથી એક દિવસ પણ હવે રહેવાતું નથી ને તમે પધાર્યા છો. સ્વામીએ એમને ત્યાં દેહ મુકાવી અને ધામમાં મોકલ્યા. પણ એ સામર્થ્ય ક્યાંથી પામ્યા? એ શ્રી મહારાજ થકી પામ્યા. ત્યારે અક્ષરધામમાં અક્ષર મુક્તો જેમ પુરુષોત્તમની ઉપાસના કરે છે, એમનું દર્શન કરે છે, એનું સ્મરણ કરે છે, એવી રીતે અહીંયા પુરુષોત્તમ નારાયણની ઉપાસના કરે તો એ ગરુડ જેવો ભગત છે, એ ઊંચો જતો રહે. ત્યારે ઉપાસનાના પ્રકારમાં શ્રી મહારાજે શક્તિ પેદા થવાનું કારણ સમુદ્રનું પાણી પીને બીજી ઊંચે જવાની વાત કરી. ત્યારે આપણે અહીંયા રહીને એકલા ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરવી તો ભગવાન સ્વામિનારાયણ આપણને અક્ષરધામમાં લઈ જશે. એનું બિરદ ખોટું પડે નહીં, ખોટા પડી આપણે. એટલે એમનું ધ્યાન, ભજન, કથા વાર્તા એ એક સ્વરૂપનું જ કરવું. ત્યારે એ ઉપાસનાના વિષયમાં ભગવાને સમુદ્રની વાત કરી, પછી આકાશની વાત કરી, અને જેમ જેમ સામર્થ્ય પામતા ગયા એમ ભગવાનનો મહિમા વધે. કારણ કે આવ્યું અહીંથી જ. અત્યારે કોઈ કહે છે આ માંસ બળિયો બહુ છે, પણ એ બળ જે છે અન્ન ને પાણીમાં, એમાં મૂળ નથી. એમ ભગવાન સ્વામિનારાયણની ઉપાસના કરી અને બહુ જ બળને પામ્યા. કેટલા પામ્યા છે એની સંખ્યા જ નથી ગણાય. અસંખ્ય પામ્યા. એટલે એમાં શું આવતું ગયું વધારે? કે કારણ કે એને કાંઈ નહોતો નાવો બનાવ્યો અને ઠેઠ ધામમાં લઈ જનાર એ સ્વામિનારાયણ છે. એટલે એ પોતે સ્વામિનારાયણને પુરુષોત્તમ જાણે અને પોતાની જાતને સેવક બાને. મેં આમની સેવા કરી ત્યારે આટલું મને પમાડ્યું ને. ત્યારે આ સંપ્રદાયમાં બે વસ્તુ જે છે એ કાયમ રહેવાની, એક તો સ્વામી અને સેવક. જેટલા બધા મોટા સંત નિષ્કુળાનજી મંદિરવાળા, એનું શું કારણ? એને તો ભગવાન જોયા હતા. પણ આને કારણે હું પામ્યો છું. ગુણાતીતાનંદ સ્વામી જેવા મંદિરવાળે મંદિરની ખબર રાખે, ઢોર સાચવે, એ કેમ? તો કે એની સેવા કરવાથી જ આ પામેલા છે. ત્યારે આ સંપ્રદાયમાં સ્વામી અને સેવક, સ્વામી કહેતા ધણી, ધણી કહેતા સ્વામિનારાયણ, અને સેવક કહેતા જે એના આશ્રિતો છે એને લાગુ પડ્યા. એની સેવા કરીને જ બધા મોટેપને પામ્યા છે. એટલે જે આપણે સેવા સ્વામિનારાયણની કરીએ ત્યારે એ છે સ્વામી, તો આપણને જે જોઈએ તે પૂરું પાડે. જેણે એને એ ભાવ રાખીને કામ કરે તો એ મોટપને બહુ પામે. મુક્તાનંદ સ્વામી કહ્યું, નીચી ટેલ મળે તો માને મોટું ભાગજો.
કંઈ સ્વામિનારાયણનું તમે કરો કે તરત જ એ તમારું કરી દે. એટલે સેવક ભાવ હોય. ત્યારે આ સંપ્રદાયમાં જે કંઈ બધું પામ્યા છે એ શ્રીજીમાની સેવા કરીને પામ્યા છે. એટલે મોટામાં મોટો હોય તોય પણ સ્વામિનારાયણની કંઈ ને કંઈ સેવા કરે જ છે. એ ભગવાને વાત કરી. અને જે ભજનનો કરનારો છે એ જ્યારે જીવરૂપે હતો એને કશીએ ખબર નહોતી સ્વામિનારાયણની. જીવરૂપ પરમેશ્વરમાં યોગવાળો નહીં, જીવરૂપ ખાલી જીવ જ, જેમ આ બધા એમાં જીવ છે એવો જ્યારે હતો ત્યારે એમાં કંઈ પણ હતું નહીં. એક ખદ્દો જ જેવો હતો, હાવ મય માલ વગરનો, હાવ કશું બુદ્ધિમાં તેજ નહીં, મનમાં તેજ નહીં, શરીરમાં નહીં, વ્યવહારમાં નહીં. એને ખદ્યો જ જેવો, એટલે એક જરાક જેવો જવાળું એવો લાગે સહેજ. બીજું કંઈ પણ એમાં નહીં. શેને કારણે નહીં? ભગવાનનો સ્વામિનારાયણનો સંબંધ નહીં. એટલે આ જીવ છે ખદ્યો જ જેવો, હાવ ભાઈ કંઈ પણ ન મળે. ભાઈ હેણે તો એમાંય માલ ન મળે. એક પગમાં ચંપલિયું નીકળે, એક મારી જાય. આગલો ધોત્યનો છેડો ગાલ્યો પાછળ નીકળી જાય. એવા હાવ ખદ્યો જ જેવા. એને શું છે? આવરણ છે. એટલે આગળ આ બધી વસ્તુ છે માયાની, એટલે આગળ જતો નથી. એ આવરણ છે, આડો આવે ને જવાનો દે. એક ભગત હતા કારણે એને ભગવાને સમય ઉપર તેડાવેલા, પણ એ ભગતને આવરણ કશું આવે નહીં. શું શું નડે છે જોઈ લીધું એણે. પછી એક 300 વીઘાનો કપાસ હતો, તે એ ગાયોને ચરાવી અને હાંઠીઓ કરીને ગયા. એ આવરણ છે. એટલે આવરણ છે એટલે આગળ જવા દે નહીં. અને જો આવરણને કાઢે તો જ આગળ જવાય. અત્યારે તમે આવરણને કાપો તો જ મંદિરે જવાય, તો જ 5 માળા ફેરવાય. નહીં ત્યારે પેલું આડું આવીને ઉભરે એટલે બંધ. એટલે કાંઈ છે નહીં, કાંઈ ખદ્યો ઠાવ, કાંઈ દૈવત જ નહીં ને. એક એની બૈરી હોય તે જ કે ને કે મારા બાપે આ બહુ હા જોડે મને ક્યાં ભટકાડી, મેં કશોય માલ નથી કાઢ્યો. કોક બીજાના ઘરમાં રહેશે તોય આવું કે બધા લખણ ઊંધા છે એના. આના કરતાં પરણીને ઘેર બેહી રહ્યો તોય હારી હતી, આટલું આનું કે કંઈ મય કાંઈ ન મળે. એટલે ત્યારે આવરણ છે. એટલે જીવને જે આવરણો છે આડા, એમાંથી એ કાપે નહીં, એટલે એનામાં કંઈ આવે નહીં, કાંઈ. એ આવરણ છે. સ્વામિનારાયણ ભગવાને એક ભગતને કહ્યું કે સમયો કરવા હાલ, તો એને મકાન આવરણ આડું આવ્યો, સમયો કરવા ના આવ્યા. ભગવાને કે આ ખરા છે ને હારો ભગત હતો અને મેં કહ્યું તોય માન્યું નહીં કે હું કાલે આવી જોઈએ, આવરણ આવ્યું એને. હવે આ કહે છે આજ અત્યારે મોત આવે કોઈ કહ્યું કે મારે 2-3 કામ છે તે કરીને કાલે આવજો. કાલે આવશે કે તરત જ ઉપાડે? તો ભગવાને ઇન્દ્રને કહ્યું તો ત્યાં વરસાદ પાડ. અને મેં ના પાડ્યા પછી જેટલું મકાન ચણ્યું છે બધું પાડી નાખ્યું. એટલે બધું પાડી નાખ્યું. આપણે જે જે માણસ હલકામાં હલકારે છે એ આવરણ મૂકીને ભગવાનને ત્યાં જતા નથી. એટલે કોઈ સારું બનતું નથી. એમાં કંઈ માલ નહીં, કાંઈ. એ આવરણ છે. ગુણાતીતાન સામે ગામમાં ગયેલા તે 30 છોકરા પરણવા જવાના. તે 30 પરણવા આવ્યા, આપણે એનું હામું ન જોયું. આંખ બેચીને આમ જે કર્યું. શું એને નથી જોવા આપણે? હવે એ પેલું ઠડમડ કરીને આવ્યા હોય, આમાં જોઈને શું કાઢવાનું હતું? કાં તો પાઘડું બાંધ્યું હોય, કાં તો વીંટા પહેર્યા હોય, કાં તરવાનું ઠૂઠું હોય. આને જોઈને શું કરે? એક 30 ને જોયા નહીં એને. આમ કરતા જસણ કરીને ગયા. એને આ વસ્તુ જ નહીં, એને આવરણ કહેવાય છે. આડું આવે એટલે જીવ સારો બને નહીં. એ આવરણ છે. શ્રી મહારાજે સમયા જ્યાં જ્યાં કર્યા ત્યાં લાખો માણા ભેગા કર્યા. કેમ કરે? કે આવરણ મુકાયું. એ આવરણ મૂકી શકે એની હડ્ડેને. આવરણ એટલે આડું આવે. જેમ જેમ આવરણ ટળતું જાય અને સ્વામિનારાયણમાં જોડાતો જાય, એમાં તેજ વધતું જાય, બુદ્ધિમાં તેજ. આ તો આગલા શાસ્ત્રોમાં પૂછાણું છે ને કે ભગવાન તમારો સંબંધ હોય તેને ઓળખી શી રીતે શકય? અર્જુન કહે છે તો કે તેજવાળું હોય, બુદ્ધિવાળું હોય તો જાણી લો કે મારો સંબંધ છે. ત્યારે એ આવરણ છે. એટલે આવરણ એને રોકી રાખે છે ભજનને. એટલે જેમ ભજન કરતો જાય એમ આવરણ આડું જે છે ઘણી વસ્તુ એ છૂટતી જાય, આગી જતી જાય. એ આવરણ છે. ત્યારે હજારો જે પરમહંસો જે થયા, પાર્ષદો થયા, સાધુ થયા, જે થયું તે આવરણ ભગવાને મુકાયું ત્યારે એની પાસે રહ્યા.
હજારો સ્ત્રીઓ, સાધુઓ, હરિભક્તો ભગવાન જ્યાં ઉત્સવ કરે ત્યાં જાય. એ કેમ ગયા? તો કે એને આવરણ જે હતું એ મૂકી એટલે ગયા તો શું થયું? તો કે તો તેજસ્વી થયા બધા જ, અને પેલું આવરણ ડોકી રાખે. ભગવાન ઘણાને કીધેલું લેવા ગયા છે, પણ એને આવરણ આડું એટલે ગયા નહીં. ભગવાનને કહ્યું કે મારે એક આ કામ છે, મારે એક આ કામ છે. ભગવાને કહ્યું હું તને લેવા હાલ, કે મારે રામકો પરણાવવાનો બાકી છે. કે ભગવાન કે પરણાવ તારે, એ આવરણ છે, જવા ન દે. ત્યારે જેમ જેમ ભજન કરતા જાય એમ થોડું થોડું આવરણ ટળતું જાય, અને ભજન કરે નહીં એને કોઈ આવરણ આગળ ખસવા જ ન દે ને. ભજન ના કરે અને તમે એમ કહો કે એક દાડો વડતાલાલ કે અમારું કામ જ નહીં, કે એ તો નવરા હોય જાય. કે આ બધા મરે છે નવરા જાય છે, હા નવરા હોય એ મરે છે, ચાલુ કામમાં જ મરે બધા. કહેવું તો ને ત્યાં કે તમે લેવા આવ્યા છો પણ 2 છોકરા બાકી છે, ઘર બાકી છે, અને મારે છોકરાને ઘેર છોકરો જોવો, એમ તમે કહો છો? સીધું જ જાલી લે. કેમ જાલે? તો કે બલાડું જે છે ઉંદરડાને જાલે એમ. ત્યારે ભજન થયું તો આવરણ છૂટ્યું, નહીં તો નહીં. હવે એમના વખતમાં કેટલું ભજન ભગવાને કરાયું ને આવરણ છૂટ્યું, નહીં તે આવરણ ન છૂટે. નિષ્કોળાનંદ સ્વામીને ભગવાને રસ્તામાં કહ્યું કે તમે પરમહંસ દીક્ષા લો. એ લીધી કેમ? એને ભજન કરતા હતા. એમ તો કેટલાય સંતો જે હજારો પરમહંસો થયા એને ઇતિહાસો મળતા નથી, એટલે એની વાત થઈ શકે, પણ નામ લખ્યા છે. પણ ઇતિહાસો એના લખવા બે તેનો કેટલો હોય, કેટલું આવરણ ટળ્યું હોય. ત્યારે અહીં પરમહંસ પાછા કાંઈ વસ્તુ નહીં, પાસે કોઈ ચીજ નહીં, એકલા પરમેશ્વર, બીજી કોઈ વસ્તુ નહીં પાસે, કશું અડવાનું નહીં. હવે કેટલું આવરણ એને આ પૃથ્વી પર ટળાવ્યું અને કેટલા લોકોએ ટાળ્યું, પણ એનું કારણ સજી મારે આવરણ ટળાવવા. એ પહેલો જે પ્રશ્ન હતો કે ભજન જે છે એ ભગવાને પોતે કરાયું, તારી દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ. ને આટલી બધી જાડી પુષ્કળ, એટલું ચોટેલું એક પુરુષ હતો, તેની બયથી દેહ મૂકી ગઈ. એ બાળવા ન દે, લાકડે દઈને ફરી વળ્યો. આને અડવાનું જ નહીં કોઈને, અને બાળવાની નહીં. પછી આને થાંભલે બાંધ્યો અને બઈને હળગાવી, ત્યારે હળગવા દીધી. આ વછૂટે ભજન જ નહીં. ભગવાને ભજન કરાવ્યું ત્યારે એની દ્રષ્ટિ સૂક્ષ્મ થઈ અને આવરણ ટળ્યું. અત્યારે હાલ જે કંઈ બધાએ મૂકીને સંસાર મૂકીને આવરણ મૂકીને ભગવાનને ત્યાં આવીને ત્યાગીની દીક્ષા લે છે, એનું કારણ પણ સજી મહારાજ, અને આવરણ ટળ્યું એટલે આવ્યા. અને આવરણ ન ટળે તો નહીં. અત્યારે તમે એક જ દિવસ સવારના પહોરમાં નાહી ધોઈ પવિત્ર થઈ અને સવારથી સાંજ સુધી શરીરમાંનું ભજન કરો, શરીરમાં તરત જ દવેત આવીને ઊભું રહે, અને શરીરમાં થોડોક ફેર પડે તરત જ. અને આવરણમાં જાઓ ત્યાં જે કાળા મેશ કાંઈ પણ ન મળે. જેમ કોલસાનો વેપાર કરે એના લુગડા કાયમ કાળા જ હોય, એમાં વેપાર કોલસાનો, મય કાંઈ પણ ન મળે. મય તો હવારમાં મળ્યા હોય તો હાજે ખાવાનું નથી મળે એવા છે. તો એ ગઢવી તો એક રાજાને ત્યાં ગયા કે ગામનું નામ દો, કે બાપુ નથી, એ નામ દઉં તો ખાવા નહીં મળે. તો દેન દે, તે દીધું તો ખાવા ન મળ્યું. શું છે? ખદ્યોત, મેં કાંઈ માલ નથી. ત્યારે એમાં કાંઈ પણ નથી, કોઈ ચીજ એને ન આવડે, મેં કંઈ છે નહીં, એટલે કંઈ બોલતા આવડે નહીં. સાધુ હોય તો શું કે જય પ્રભુ, કેમ છે મહારાજ? ભાઈ મહારાજને જેમ છે તારું પૂછ કેમનું છે તારે? કેમ બાવાજી? હવે આપણા સાધુને ઘણા એવું કહે, કેમ બાવાજી? બાવો તો તું છે, આ તો પુરુષોત્તમના ઘરમાં રહેશે. બોલતાય ન આવડે ને ખદ્યોત ને ભજન નહીં, એટલે ભજન જ નહીં. એટલે ભજન ભગવાને શીખવાડ્યું ત્યારે આવરણ ટળ્યું. કયું? નાતનું, ગામનું, વ્યવહારનું. અરે એ તો કેટલાય છે આવરણ, આડું જ આવે, જવા જ ન દે. એટલું આવરણ ભગવાને મુકાયું. એ ગરીબ ભગત હતા, તે ભગવાનની પાસે હતા, એનું મકાન સળગી ગયું અહીંયા. પછી ભગવાને કહ્યું, હે સંતો, આને આવરણ નાશ થાય એવું તમે એને સમજાવી કરો કે આમાં કંઈ છે નહીં, આમાં કંઈ છે નહીં, આમાં એ સમજાય કર્યું. પછી ભગવાન કહે છે, તમારી હવેલી સળગી જાય, તમને કંઈ થાય કે પહેલાં થાત જીવનમાં મારો. હવે સાધુ એ મૂકે, આમાં હું લાકડામાં આપણે આખું દેહ મૂકવાનું છે, એટલે હવે ન થાય. તો કે હવેલી હળગી ગઈ, મોય હળગી ગઈ, એ આવરણ છે. અને ભજન થાય
તો શું થાય? તો કે એનામાં તેજ વધ્યું. સ્વામિનારાયણ ભગવાન કે આ તમારા શરીર પર તેજની છટા છૂટે છે. એ શાનું તેજ આવ્યું? એ આવ્યું પરમેશ્વરના યોગનું આવ્યું, અને ભજન કર્યું એટલે ભગવાનના સ્વરૂપ માગે એનું તેજ એમાં આવ્યું. જે માણસ તમને થોડો તેજસ્વી લાગે, કંઈ લાગે, તો જાણવાનું કે ભગવાનનું ભજન કરતો હોવો જોઈએ. અને હાવ આવી ગયેલું લાગે ત્યારે જાણી લેવું કે આ ભજન વગરનું જ છે. હાવ જેમ ભજન થાય એમ આવરણ મટે. ભજન થાય, આવરણ મટે, અને શરીર ઉપર થોડુંક નૂર આવી જાય. અને ધર્મમાં પણ એમ કહ્યું છે કે આમાં ભગવાન કા નૂર આવી ગયા. એ ભજન કર્યું એમાં એ આવરણ ટળ્યું. ભજન કરનાર જે છે તે અક્ષરધામમાં જાય તો ભગવાનના શરીરમાં જે એમનું રોમ છે એમાં કોટી સૂર્યનું તેજ છે એના રોમમાં. એ તેજ એમાં છે, અને એના ઉપાસના કરનાર અક્ષરધામમાં છે એમાં પણ તેજ પુષ્કળ છે. એ કોણે કહ્યું છે? કે ભગવાને પોતે કહ્યું છે, અને બધાએ જોયેલું છે. એટલું તેજ હોય એમાં. પણ એ ભજન કરે તો જ એ ભજનમાં આવ્યું. ત્યારે જેમ જેમ ભજન કરતા જાય એમ એમ તેજ વધતું જાય, અને ઠેઠ ભગવાનના ધામમાં જાય ત્યાં પણ શરીરમાં તેજ ભરાયેલું હોય, અને પુષ્કળ તેજ હોય. ભગવાનનો સંબંધ થયો. એ સંબંધ થયો એટલે એનો જે ભજન કર્યું એટલે ભગવાન એના આત્મામાં આવ્યા. આત્મામાં આવ્યા એટલે તેજ બહાર નીકળ્યું. અને જેને પરમેશ્વરનું ભજન નહીં, અને શરીરમાં કાંઈ પણ ખદ્યો જ જેવું, હાવ કાંઈ ખદેલે ઝીણકો દીવો હોય એમાં શું દેખાય આપણને? એક આમનું જરાક દીવો કર્યો હોય, હવે એનાથી અંધારું જાય જેવું થાય. ત્યારે સુખ પણ વધીને પામે. અત્યારે તમે ભજન કરો એટલે સુખ વધીને પામે. જ્યાં જ્યાં ભજન થયું ત્યાં સુખ વધ્યું. એ નાખ્યું કોણે? કે પુરુષોત્તમે નાખ્યું. અન્નનું, વસ્ત્રનું, આબરૂનું, રહેવાનું, ખાવાનું. અને પછી અહીં સુખ નાખે, અને પછી ધામમાં લઈ જાય તો પણ ત્યાં સુખ નાખે. એ સુખ વૃદ્ધિ પામે. હવે ગોપાળાનંદ સ્વામીના શિષ્ય ગાયકવાડ મહારાજા, હવે કેટલું થયું બોલો? ભગવાનના યોગથી કેટલું પામ્યા? અત્યારે કેટલી મહેનત કરે ત્યારે માંડ બપોરે ખાધા ભેગું થાય. તે હવાનું કરેલું હોય ને બફાઈ ગયું બપોરે ખાય તારે એ બધું જોડે લઈ જવાય નહીં. જેમ દીવાથી જ અંધારું કપાય, સૂર્યથી જ અંધારું કપાય, એથી કપાય નહીં. અત્યારે કોઈ એમ કે હું અંધારું કાઢી નાખું દીવા કરીને, જાય જ નહીં. ગમે એટલું સહન ચાલે મશીનો, અંધારું ન જાય, એક આવતા જાય. એમ આવરણ જે છે એ ભજનથી જ ટળે ને, ટળે જ નહીં. ત્યારે એ ભગવાનનો મહિમા પણ બહુ જાણતા જાય કે આવી મોટે પુરુષોત્તમ નારાયણની આવું કર્યા લઈ જે કંઈ ફેર પડે છે, જેટલું ભજન કરે એટલો જ ફેર પડે છે. એક માણસ સરખા ચાલે ભેગા થઈને 50 માણસ, પણ જે આગળ પાછળ રહી જાય છે ચાલવામાં જ ફેર છે. ધીમું ધીમું હાલે એટલે પછી તો ફેર જ પડે ને. એમાં મુક્તપણામાં આ પૃથ્વી પર જે ફેર પડ્યા તે ભજનને કારણે પડ્યા. એમ જે ઉત્તમ ભગત થયો, શ્રેષ્ઠ થયો, આવરણ ટળ્યું, એ ભજનમાં ફરક છે. એ ફરક છે. જેમ ભજન કરતો જાય એમ મુક્ત પણ વધતું જાય. મુક્તો જાય એટલે પછી એમાં મુક્ત પણ વધતું જાય. અદ્ભુતાન સ્વામી થઈ ગયા. એ જો એ આવરણ એને ભજન કરતા હતા, એના મામાને ત્યાં હતા. એ ભજન કરતાં કરતાં જો એ આવરણ હતું એ લગ્નમાંથી લગ્ન ત્યાં છૂટું કરીને ત્યાંથી ચાલે જાય. જે આવરણ ટળ્યું. કેમ ટળ્યું? તો કે ભજનને કારણે ટળ્યું. અને ભજન ન કરે તો 70 વર્ષનો ડોહો હોય, એને બૈરી મરી ગયો હોય તો બીજા હાથ ખોળે, કાળા મોવાળા કરે, વળી મૂછો નવી ચોંટાડે. અને પહેલાંને આવરણ ટળ્યું. કયા કારણે ટળ્યું? ભજન કર્યું એનું કારણ. એ બીજું શું? એ કેટલાય ઠેકાણે ગયા પણ એનું મન કે ન ચોંટ્યું. એ ભજન કરતા હતા. એટલે જેમ જેમ ભજન કરતા જાઓ એમ આવરણ ટળતું જાય, એમ સુખ વધતું જાય. પછી શ્રી મહારાજ એ સભામાંથી ઊભા થાય છે. ઊભા થઈ ત્યાં આંબલીનું ઝાડ હતું. ત્યાં ઓટો છે અત્યારે સારંગપુરમાં. એ ભગવાન ત્યાં ઊભા રહ્યા. ઊભા રહીને એને આમ જોયું તો પૂનમનો ચંદ્રમા હતો. ત્યારે અહીંથી થાળી જેવો લાગે. એ ભગવાને સમજાયું, એ દ્રષ્ટાંત આપ્યું. એ થાળી જેવડો લાગે. એમ હું તમને આ પૃથ્વી પર છું તે નાનો લાગુ થાળી જેવો. મારું ધામ પણ હું સમજાવું તો તમને સમજણ ના પડે.
પણ જેમ તમે ત્યાં પાસે જાઓ તો તે તો જવાતું છે પાસે. અત્યારેથી આપણે ચંદ્રમાં જઈએ એક થાળી જેવડો જ હોય, પણ એની પાસે કોઈ જઈ શકતું નથી. એમ તમે જેમ જેમ આવરણ ટળતું જશે એમ તમને મોટો દેખાતો જઈશ. એ પાસે ગયા એટલે એની મોટેપનો પાર નહીં. અને આ ભજન તમે નહીં કરો તો નાની થાળી જેવો દેખાઈશ તમને કશું. ત્યારે કરોડો માણસે આવરણ જે ટળાવ્યું ને ભગવાનનું જે ભજન કરાવ્યું ને આવરણ ટળાવ્યું એનું મૂળ કારણ છે જી મહારાજ. કારણ ત્યાં જાય ત્યારે આવરણ ટળ્યું એટલે ઘણા મોટા ભગવાન દેખાણા. ઓહો, આવા પુરુષોત્તમ નારાયણ. પણ પેલું આડું આવરણ છે એટલે તમને એ દેખાય નહીં. જેમ જેમ પાસે જાઓ, જેમ જેમ એનું ધ્યાન કરો, જેમ જેમ ભજન કરો તેમ તમને ખબર પડતી જાય. આવા ભગવાન જેમ જેમ ભજન કરતા જાઓ અને આવરણ છૂટતું જાય તેમ ભગવાનનો મહિમા બહુ જણાતો. આવા પુરુષોત્તમ નારાયણ એને મહિમા બહુ થતો જાય. કારણ કે આવરણ ટળતું ગયું એટલે પહેલાં જતો ગયો. ગોપાળાનંદ સ્વામીને ભગવાને કહ્યું તમે જે ધારશો તે થશે જાઓ. જો એને આવરણ ટળી ગયું. એ શું આવરણ ટળી ગયું? એ પુરુષોત્તમનું ધ્યાન, પુરુષોત્તમનું ભજન, એને આવરણ ટળી ગયું તો ભગવાને કહ્યું. એક નાપા ગામના બારોટ હતા, તેને પ્રજા નહીં. અને ગોપાળાનંદ સ્વામી નાપાથી વડતાલ પધારતા હતા. તે પહેલાં હતા બારોટ, તે એની જોડે પણ આ વાત કેવી એને થોડો સંકોચ થતો હતો. પછી સ્વામીને રસ્તામાં ભગવાન સ્વામીએ કહ્યું કે હવે પાછા જાઓ. કે જાઉં છું. પછી તોય ગયા નહીં. શું તમારે કામ છે? કે સ્વામી મારે એક પુત્ર નથી, કોઈ પાણી પાય એવું કોઈ છે નહીં. સારું. એક ધરોનું ઝાડવું હતું, એ સ્વામીએ તોડીને 2 ટુકડા કર્યા. ત્યારે જા 2 દીકરા થશે. આ ધરોને ટુકડે થાય. અહીં તો બધાએ કહીને બાવા મોટા મોટા કહ્યું તો થતું નથી ને કશું. એ શું એને ટળ્યું? આવરણ ટળ્યું છે. તો એ મોટેપને પામ્યા, સુખને પામ્યા, પ્રતિષ્ઠાને પામ્યા, પણ મૂળ એનું કારણ. ત્યારે એ મોટપ જે કંઈ પામે છે એ ભજનને કારણે, અને જે ફેર પડે છે મુક્તપણા મૂકવામાં એ ભજનના કારણે. એટલે આ વચનામૃતમાંથી શ્રી મહારાજે ભજનનું શીખવાડ્યું, ઉપાસનાની વાત સમજાવી, એમાં સમુદ્રનું દૃષ્ટાંત આપ્યું, આકાશનું આપ્યું અને તેજનું આપ્યું. 3 દૃષ્ટાંતો આપ્યા. અને અતિ મહત્વની ભગવાને પોતે જ વાત કરી છે. એટલે મેં એને લંબાણપૂર્વક થોડીક લઈ અને આ મગજમાં આપણને બેસે તો કામ બહુ લાગે. જો આ વાત મગજમાં પડી રહી તમને અડધી રાતે કામ આપે ત્યારે આનું આવરણ બહુ છે. આ બધાય પૂછવા જાય છે, બધાને, પણ આવરણનું પૂછવા જાય છે એમાં દુઃખ છે. એટલે મને આનું શું થયું, મને આમ કેમ થાય છે, મને આ શું થયું. દુનિયાનું રાજ ચલાવનારા પણ જાય અહીંયા પેલા આવરણનું, કારણ કે પાધરું નથી એટલે ખદ્ધો જ જેવું છે આ ભજન વગરનું. એટલે ભગવાનનું જે ભજન છે એ શ્રી મહારાજે શરૂઆતથી ભજનની વાત સમજાવી અને ભગવાને ભજનને કારણે આવરણ ટળાવ્યું અને લાખો માણસોએ ત્યાગ કર્યો. એનું કારણ છે ભજન. એટલે 1000 કામ હોય તો એને મૂકીને ભગવાનનું ભજન કરવાની ટેવ રાખવા. અને ભજન કરશો તમારે જે જોશે ને જેવું જોશે એવું એ આપે. આ મંદિરમાં ત્યાગી છે, એને કોઈને જમીન છે, કોઈ બાપ છે, કોઈ માં છે, કોઈ નાત છે, કોઈ હગું છે, પણ એ લીલા લહેર કરે છે. ખાઈ પીને ભગવાનને લુગડા આપે, ખાવા આપે. અને આ તો કે જોબ મળતી નથી, બેહી રહેશે એમને. કોઈ કે ઓણ વરસાદથી શું ખાવું. ત્યારે ભગવાન સ્વામિનારાયણે જે આપણને વાત સમજાવી છે તે ઘણી અલૌકિક છે. એટલે એ વાતને વધારે આપણા આત્માની અંદર ઉતરે અને ઉતરીને એ કામ કર્યા કરે એટલા માટે આ વાતને થોડી લંબાણપૂર્વક સમજાવી. એટલે જેમ જેમ તમે ભજન કરશો એમ આવરણ છૂટતું જશે અને સુખ વધતું જશે, તેજ વધતું જશે, બુદ્ધિ વધતી જશે, યશ કીર્તિ વધતી જશે. ઘટશે નહીં એક કહેવાનું. અને આમાં ઘટી ગયેલું જ છે. હા, છે જ નહીં કાંઈ. એટલે પછી એ ભગવાને વાત કરી અને ભગવાનનું દાસપણું પણ દ્રઢ થશે. કારણ કે પેલું આની ચાકરી કરી ત્યારે મોટો પામ્યો ને. દાસ ગોપાળાનંદ સ્વામી એમ જ કે ભગવાન જે આપ હાથ જોડીને બેસી રહ્યા.
તમે જે આજ્ઞા કરો તે જ કરવાનું છે. બસ જે દાસપણું આવ્યું, દાસપણું એ કેમ કર્યું, ત્યારે આમણે કીધું એમ એમણે કર્યું ને, ત્યારે એ ભજનના કારણથી ભગવાન આટલી બધી વાત કરીને છેવટ ભજને લાવીને મૂકી. એટલે જેમ જેમ ભજન કરશો એમ એમ ફેર પડતો જશે. મુક્તપણામાં ફેર પડતો જશે. જેનું મૂક્યું છે એનું તમે યાદ કરો છો, એના મંદિરોમાં જાઓ છો, પણ મૂળ એણે ભજન કર્યું છે અને પછી એણે મૂક્યું છે. એટલે દાસપણું પણ દ્રઢ થાય. દાસપણું એટલે ભગવાન કેમ જ કરવું, એને વિશે ઘણી જ ભગવાને વાત કરી છે, પણ મેં થોડી સમજમાં આવે અને મને બે શબ્દો જે કંઈ સમજાય છે એટલા જ મેં તમને સમજાવ્યા છે. આમાં તો પાર વગરની વાત છે, પણ એને સમજાવતા આપણા નંદ સંતોએ જે ભગવાન વાત કે તરત જ આ વાત કીધી તેને સમજાવવાની લખી દે. અને એ પહેલાં સામાન્ય માને સમજાવે, ખદ્યોત જેવાને એને સમજાવે અને પછી એ ભજને ચડે. પણ કાંઈ પણ સજી મહારાજ બોલે એ બધા માણસ કેમ સમજે એ સમજાવવાની અનંત કોટી મુક્તોએ બહુ જ પ્રયાસ તે દાડે કર્યો છે. તે દાડે તેમને મૂર્તિમાન સમજાયું છે. અત્યારે એમને વાણીમાં જ છે, એ આપણે વાણી દ્વારા પણ સમજવું બહુ જરૂરી હોય છે. ભગવાન સ્વામિનારાયણે જે આ વિજ્ઞાન સમજાવ્યું, વિજ્ઞાન અને અજ્ઞાન. વિજ્ઞાન એટલે આમ કરે એટલે આમ થાય, એનું નામ વિજ્ઞાન. અને આમ કરે ને આમ થાય નહીં, એનું નામ છે અજ્ઞાન. એટલે વિજ્ઞાન અને અજ્ઞાન એ વિશે સજી મહારાજ જે બોલ્યા છે એ વિષયમાં મુક્તાન સ્વામી કહે છે. पिंड ब्रह्मांड सत्य नहीं जाने, मायाकृत सब मिथ्या माने, प्रेम मगन होई हरि गुण गावे, प्रेम मगन होई हरि गुण गावे, सोई विज्ञानी संत कहावे. प्रकृति पुरुष पर आप ही जाने, तेहि पर प्रगट रूप हरि माने, प्रभु पद तजी इत उत नहीं दावे, प्रभु पद तजी इत उत नहीं दावे, सोई विज्ञानी संत कहावे. पुरुषोत्तम को सब पर जाने, पुरुषोत्तम को सब पर जाने, अक्षर अनंत न्यून कछु माने, ताते न्यून जीव गति लावे, सोई विज्ञानी संत कहावे, सोई विज्ञानी संत कहावे. इति वचनामृत
સારિંગપુરનું 17મું વચનામૃત પૂર્ણ થયો. સહજાનંદ સ્વામી મહારાજની જય.